ધર્મનું રક્ષણ કરવું હોય તો શું કરવું જોઈએ? સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય તો શું કરવું જોઈએ? રાષ્ટ્રનું રક્ષણ કરવું હોય તો શું કરવું જોઈએ? આ ત્રણ પ્રશ્નો આપણા સૌના સામે બહુ જોરથી વારંવાર આવે છે. બધા જ એક જ વાત કહે છે, ધર્મનું રક્ષણ કરો, સંસ્કૃતિનું રક્ષણ કરો, રાષ્ટ્રનું રક્ષણ કરો. પણ આ ત્રણેયનું રક્ષણ કરવું હોય તો કરવું શું જોઈએ? માનો કે તમારે ધર્મનું રક્ષણ કરવું છે, શું કરશો? આક્રમક બનશો? હુલ્લડો કરશો? તોફાનો કરશો? જો એવી રીતે થતું હોય તો કરી જુઓ. મારી સમજણ પ્રમાણે ધર્મનું રક્ષણ ત્યારે થતું હોય છે જ્યારે ધર્મમાં સમય પ્રમાણે સતત સુધારો કરવામાં આવતો હોય ત્યારે. બીજાનું નષ્ટ કરેલું અને પોતાનું નષ્ટ કરેલું, આ બેયમાં ફરક છે. તમે પોતે તમારા પોતાની જાતનો નાશ ક્યારે કરો? જ્યારે તમે સુધારા કરવા તૈયાર ન થાઓ ત્યારે. માનો તમારે એક ફેક્ટરી છે, એક મિલ છે, બહુ મોટી મિલ છે, 2000 કારીગરો કામ કરે છે. આવડી મોટી મિલમાં એક અનિવાર્ય વસ્તુ શું હોય છે? એક વર્કશોપ અને ફોરમેન. જો આવડી મોટી મિલમાં કોઈ વર્કશોપ નહીં હોય, કોઈ ફોરમેન નહીં હોય, તો સારામાં સારા મશીનો પણ થોડા દિવસ ચાલીને બંધ પડવા માંડશે. બંધ પડેલા મશીનો છે કે બંધ પડવાની તૈયારીમાં જે મશીનો છે એની અપેક્ષા છે સ્પેર પાર્ટ બદલવાની, એમાં સુધારો કરવાની. સ્પેર પાર્ટ બદલવાની જગ્યાએ તમે એક જ ગુણગાન ગયા કરો કે આ જર્મનીનું મશીન છે, આ જાપાનનું મશીન છે, આ કદી બંધ પડે નહીં, તો લાંબો ટાઈમ તમારી ફેક્ટરી ચાલી નહીં શકે. મેં આજ સુધી એવી કોઈ ફેક્ટરી જોઈ નથી કે જેને વર્કશોપ ન હોય, અને વર્કશોપ એવી હોય જેને કોઈ ફોરમેન ન હોય, એન્જિનિયર ન હોય. તમારી પાસે શરીર છે, અને શરીરને જો લાંબુ જીવાડવું હોય તો શું કરવાનું? અડદિયા ખાવાના, મેથી પાક ખાવાનો, એ જરૂરી છે. સમય પ્રમાણે એ જરૂરી છે. પણ સૌથી વધારે જરૂરી એ છે કે તમે તમારા શરીરને સુધારી શકો છો. અને જો તમે તમારા શરીરને સુધારી ન શકો તો એ ગમે એટલું સારું હશે તો એ ખરાબ થવાનું ને થવાનું જ. તમારો બંગલો છે, તમારું મકાન છે, બહુ મજબૂત બનાવ્યું છે, પણ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ થયા, હવે એને રિપેર કરવું પડે કે નહીં? હવે એને સુધારો કરવો પડે કે નહીં? આજે કોઈ નવું મકાન બાંધે તો નળિયાવાળું મકાન એને ગમશે ખરું? એક સમય હતો જ્યારે નળિયાવાળું મકાન છે એ સમય પ્રમાણે ઉત્તમ ગણાતું, પણ આજે હવે આરસીસી નું મકાન આવ્યું. આપણે એવી અપેક્ષા રાખીએ કે હજુ તમે નળિયાવાળા જ મકાન બાંધો તો કાં તો તમારી થિયરી તૂટી પડશે, કાં તો અવ્યવસ્થા ઊભી થશે. એટલે ધર્મનું રક્ષણ કરવું હોય, કોઈના ઉપર આક્ષેપો કરવાની જરૂર નથી, કોઈની સાથે લડવાની જરૂર નથી. તમે તમારા ધર્મને સુધારો. બીજો પ્રશ્ન છે, શું ધર્મ બગડે છે કે ધર્મને સુધારવો પડે? હા, ધર્મ એક વ્યવસ્થા છે. એનો પહેલો ને પ્રાથમિક ઉદ્દેશ છે ધર્મ એક વ્યવસ્થા છે, એક બંધારણ છે. તમારી પાસે ભારતની એક વ્યવસ્થા કરવી છે, ભારતનું એક બંધારણ કરવું પડે. કોઈ રાષ્ટ્રપતિ હોય, કોઈ પ્રધાનમંત્રી હોય, કોઈ બીજા હોય, કોઈ રાજ્યો હોય, ગવર્નરો હોય, ફલાણું આખું એક બંધારણ હોય. પણ આ બંધારણમાં તમે કદી સુધારો કરો જ નહીં તો? આપણે અત્યાર સુધીમાં 75 સુધારા કર્યા છે, અને દર વર્ષે 2-3 સુધારા કરવા પડે છે. જેમ જેમ તમારા અનુભવો વધે, જેમ જેમ પરિસ્થિતિ બદલાય, એમ તમારે વ્યવસ્થા બદલવી પડે. જો તમે વ્યવસ્થા ન બદલો
તો તમારું સારું પણ તૂટી પડે. થોડુંક નબળું છે એ બીજા સારાને પણ તોડી પાડે. કોઈ આરસીસી નો સ્લેબ ભરાતો હોય ત્યાં જઈને જોજો, જ્યારે સ્લેબ તૂટી પડે છે તો માત્ર એક જ કમજોર ટેકાના કારણે તૂટી પડે છે. બધા ટેકા કમજોર નથી હોતા, પણ એમાંનો એક ટેકો કમજોર હોય એ નમે એટલે બીજાને નમાડે, બીજો ત્રીજાને નમાડે, ત્રીજો ચોથાને નમાડે, આખો સ્લેબ તૂટી પડે. એટલે જો તમારે ધર્મનું રક્ષણ કરવું હોય તો તમારે સતત ધર્મમાં સુધારો કરવો. હિન્દુ ધર્મ કેમ ટક્યો, આજે પણ કેમ ટક્યો? કારણ કે એમાં સતત સુધારો થયા કર્યો. એટલા માટે સુધારો કેમ કર્યો હું તમને પ્રાચીન કાળમાં લઈ જઈશ. બુદ્ધ કોણ છે? સુધારક છે. એમને કોઈ નવો સંપ્રદાય ન સ્થાપ્યો હોય તો પછી અનુયાયીઓએ સંપ્રદાય બનાવી દીધો. મહાવીર કોણ છે? સુધારક છે. અને સુધારો એક અંશમાં થતો હોય છે. એમણે જોયું, ઓહો, આ પ્રજા ધર્મના નામે યજ્ઞો અને યજ્ઞોમાં પશુ બલિ. આ એક મોટું ગુંબડું, એટલું મોટું ગુંબડું કે ગુંબડું આખા શરીર ઉપર છવાઈ ગયું. બાકી આખું શરીર સારું છે. તમે કોઈ રોગી માણસને જઈને જોજો, એની દાઢ દુખે છે. બસ એનો આખો દિવસ જીવ દાઢમાં જ રહેવાનો. પગ નથી દુખતો, હાથ નથી દુખતો, પેટ નથી દુખતું, માથું નથી દુખતું, આખું શરીર સારું છે. માત્ર દાઢ જ દુખે છે, પણ એનો જીવ માત્ર દાઢમાં જ રહેશે. લોકોને મારી દાઢ દુખે છે, દાઢ દુખે છે, દાઢ દુખે છે. પણ જે નથી દુખતું એને યાદ કરને, મારો પગ નથી દુખતો, મારો હાથ નથી, એવું તો કોઈ બોલતું જ નથી. સુધારો શાનો હોય છે? જ્યાં પીડા થતી હોય છે ત્યાં, જ્યાં દુઃખ ઉપડતું હોય છે ત્યાં, જ્યાં અસહ્ય વેદના થતી હોય છે ત્યાં. એમ ધર્મમાં, સમાજમાં, રાષ્ટ્રમાં પણ એક ગુંબડું ઉપસી આવતું હોય છે. જો એ ગુંબડાને તમે સમય રહેતા સુધારી ના શકો તો આખા રાષ્ટ્રનું ચિંતન એ ગુંબડામાં એક તરફ વળી જવાનું. અને એટલે જયારે યજ્ઞના નામે ભયંકર પશુ બલિ થવા લાગી ત્યારે આ એક સુધારો થયો. એક બીજી વાત પણ યાદ રાખજો, અને ખૂબ સારી રીતે યાદ રાખજો. હંમેશા ક્રાંતિ કરનારા સુધારકો ઉપરથી થતા હોય છે, નીચેથી નહીં. બુદ્ધ રાજાનો દીકરો છે, એને કોઈ સમાજની પીડા અસર નથી કરતી. અસર કરતી હોય એને કરતી હોય તો રાજાનો દીકરો છે. મહાવીર રાજાનો દીકરો છે, એને કોઈ અસર નથી થતી. ગાંધીજીએ અસ્પૃશ્યતાનો સુધારો કર્યો. ગાંધીજીને અસ્પૃશ્યતા ક્યાં નડતી હતી? એ તો વાણિયાના દીકરા હતા, વૈષ્ણવ વાણિયા, એમને કોઈ જગ્યાએ અસ્પૃશ્યતાનું. પણ જેમને અસ્પૃશ્યતા નડતી હતી એમાંથી કોઈ સુધારક પેદા ના થયો. કારણ કે એની પોતાની સ્થિતિ એટલી નીચી છે કે સુધારાની વાત પણ નથી વિચારી શકતા. સ્ત્રીઓ સતી થતી હતી, કોઈ સ્ત્રીઓએ આંદોલન ન કર્યું અમને સતી થવાનું બંધ કરાવો, બંધ કરાવો, બંધ કરાવો, બંધ કરાવો. સતી થવાનું બંધ કરાવવાનું કામ તો પુરુષોએ કર્યું. કરવું જોઈએ સ્ત્રીઓએ, પણ સ્ત્રીઓની સ્થિતિ એટલી નીચી કે પોતાની જાતના માટે પણ એ આંદોલન નથી કરી શકતી, ચિંતન નથી કરી શકતી, વિચાર નથી કરી શકતી. વિધવા વિવાહ માટે કઈ વિધવાઓએ આંદોલનો કર્યા? ઉલટાના વિધવાઓએ તો વિરોધ કર્યો. મને યાદ છે કે હું નાનો હતો, 19 વર્ષનો, અને મેં વિધવા વિવાહ ઉપર એક કાવ્ય લખેલું અને પછી છપાવ્યું ને વેચ્યું. અને બ્રાહ્મણોની વસ્તી, અને મને કઈ વિધવાઓએ ગાળો દીધી છે? સૌથી વધારે તો વિધવાઓએ ગાળો દીધી. હું આવા વિચારો તારા મગજમાં ક્યાંથી આવ્યો? મ્લેચ્છ થઈ ગયો છે, ફલાણું થઈ ગયું છે. વિધવાઓએ કદી વિધવા વિવાહ માટે આંદોલન ના કર્યા. આંદોલન કોણે કર્યા? જેને વિધવા વિવાહની અસર નથી એવા પુરુષોએ કર્યા, ઉપરના લોકોથી. મજૂરનું આંદોલન કોણે કર્યું? કોઈ મજૂરની તાકાત નહીં કે મજૂરો માટે આંદોલન કરે. કાર્લ માર્ક્સ છે, પાદરીનો દીકરો છે. માર્ક્સને કોઈ મજૂરી ઓછી મળવાના કારણે કોઈ શોષણનો પોતાને કોઈ પ્રશ્ન નથી. જેને પ્રશ્ન છે એ આંદોલન નથી કરી શકતા. માર્ક્સે આખો ઝંડો ઉપાડ્યો. એટલે આ મુદ્દાને તમે સારી રીતે સમજો. જ્યારે પણ કોઈ પણ સમાજમાં
કોઈ ક્રાંતિ થઈ છે, કોઈ મોટો સુધારો થયો છે, ખળભળાટ મચ્યો છે, તો ઉપરનો જે શક્તિશાળી વર્ગ છે એ શક્તિશાળી વર્ગ જ કરતો હોય છે. બાકીનો વર્ગ તો એની પાછળ પાછળ ચાલતો હોય છે. અને એ પરંપરા પ્રમાણે બુદ્ધ જયારે આ સુધારો લઈને આવ્યા, એક ક્રાંતિ લઈને આવ્યા, ત્યારે હું એને સુધારક માનું છું. પછી અનુયાયીઓએ જે રૂપ કર્યું એ વાત જુદી છે, પણ બુદ્ધ પોતે સુધારક છે. અને જ્યારે એમણે સુધારો શરૂ કર્યો, પહેલું એક કહ્યું કે ઈશ્વરને રાજી કરવા માટે પ્રાણીઓને મારવા જરૂરી નથી. ઈશ્વર એવો નથી કે તમે પ્રાણીઓ મારો તો એ તમારા ઉપર રાજી થાય, તમારા ઉપર ખુશ થાય. પછી તો પાછળના ઘણા લોકોએ આ વાત ઉપાડી લીધી, ચાણક્ય ઉપાડી, ઘણા લોકો. પહેલા એક વાત મૂકનારો મળવો જોઈએ, પછી વાત ઉપાડનારા તો ઘણા મળી રહેતા હોય છે. ચાણક્ય એટલો મોટો ફટકાર લખ્યો, વૃક્ષાંશ છિત્વા પશુન હત્વા કૃત્વા રુધિર કર્દમમ યદ્યેવમ ગમ્યતે સ્વર્ગમ નરકે કેન ગમ્યતે. ચાણક્યનો ગ્રંથ વાંચજો. જો પશુઓને મારીને, વૃક્ષોને કાપીને, કૃત્વા રુધિર કર્દમમ, જો લોહીના ખાડાઓ ભરીને જો સ્વર્ગે જવાતું હોય તો નરકે કેન ગમ્યતે, પછી નરક જાશે કોણ? જો આવા કામોથી સ્વર્ગ મળતું હોય તો નરક માટે કયું કામ બાકી રહેશે? આ સુધારો છે. અને સુધારાના કારણે હિન્દુ પ્રજા ટકી ગઈ. જો આ સુધારો ન થયો હોત તો હિન્દુ પ્રજા ટકી ન શકી. પણ બુદ્ધના સામે માત્ર કર્મકાંડ, યજ્ઞ યાગાદી, એની વિકૃતિ, એને રોકવું એટલું જ પર્યાપ્ત નતું. હું તમને એક બીજી વાત કહી દઈશ, ખાસ ધ્યાનથી સમજજો આ વાતને. આપણા ત્યાં પેરેલલ બે માર્ગો હંમેશા ચાલ્યા. જ્યારથી ઇતિહાસ મળે છે ત્યારથી એક કર્મકાંડ કરનારો વર્ગ અને એક જ્ઞાનને પ્રધાનતા આપનારો વર્ગ. જે જ્ઞાનને પ્રધાનતા આપનારો વર્ગ છે એ લઘુમતીમાં છે, એ થોડા છે, પણ થોડા હોવા છતાં પણ પ્રભાવશાળી છે. અને કર્મકાંડનો જે મોટો વર્ગ છે એ વિશાળ છે, અને વિશાળ હોવા છતાં પણ જે ક્રીમ વર્ગ ઉપર એનો પ્રભાવ નથી. આ બે માર્ગો ચાલ્યા આવે છે. કપિલ કોણ છે? ઋષિ છે. અને ઋષિ હોવા છતાં કર્મકાંડની ઉપેક્ષા કરે છે, જ્ઞાન ઉપર ભાર મૂકે છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, બુદ્ધ જયારે ગૃહ ત્યાગ કરીને નીકળ્યા, ઘણા વર્ષો સુધી જુદા જુદા આશ્રમોમાં રહ્યા. એમાં કપિલના આશ્રમમાં પણ રહેલા. આલામ કાલામ કરીને કપિલની પરંપરાના એક બહુ મોટા યોગી હતા, બહુ મોટા ચિંતક હતા, જ્ઞાની હતા, એમના આશ્રમમાં પણ રહ્યા. એટલે બુદ્ધના આખા ચિંતન ઉપર કપિલની બહુ મોટી છાપ છે, આખા કપિલ દર્શનની છાપ છે. કપિલ છે એ જ્ઞાન માર્ગી છે, અને મીમાંસકો છે એ કર્મકાંડ માર્ગી છે. બંનેનું લક્ષ્ય એક છે, દુઃખની નિવૃત્તિ. આ કે છે જ્ઞાનથી દુઃખની નિવૃત્તિ થશે. અને જ્ઞાનનો આપણી ભાષામાં અર્થ કરીએ તો સમજણથી. સમજણથી દુઃખ દૂર થાય. પેલા કહે છે નહીં, કર્મથી, કર્મકાંડ કરવાથી થશે. તમારે આ કરવું છે તો આ કરો, પૈસો જોઈએ છે તો આ કરો, પૈસો જોઈએ છે તો વૈભવ લક્ષ્મીનું વ્રત કરો. કરે જ છે ને, ભલે ને ગમે એટલા માથા હલાવો તમે, વૈભવ લક્ષ્મીનું વ્રત કરો. વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યા પછી પણ જો તમારા ઘરમાં પૈસો ન થતો હોય તો તમારી દશા બેઠેલી છે. દશા બેઠેલી છે એટલે દશામાનું વ્રત કરો. એટલે પછી દશામાં આવ્યા એટલે દશામાનું વ્રત કરો. અને દશામાનું વ્રત કર્યા પછી પણ જો તમારી દશા ના સુધરતી હોય તો વળી એક નવું વ્રત આપી દઈએ છીએ, એક નવું કર્મકાંડ આપી દઈએ છીએ. જરા ઇઝરાયલમાં જઈને પૂછી આવજો, તમે કઈ દશામાનું વ્રત કર્યું હતું, તમે કયું વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું હતું? તો આ આખું સમૃદ્ધિ આવી તો ક્યાંથી આવી? સમજણથી આવી. આરબો પાસેથી આ ભાગ પડાવી લીધો. પેલા ફિલિસ્તીનીઓ રહેતા હતા, પડાવી લીધો. અને લોકોએ કહ્યું, અરે ઉજ્જડ ભાગ છે, રણ છે, 5 ઇંચ વરસાદ નથી પડતો, આ ભાગમાં પ્રજા તો મરી જશે, શું કરશે? પણ તમને ઘણાને ખબર નહીં હોય, ત્યાં એમને એક અદ્ભુત ખજાનો મળ્યો. એમને કહેશે 2 ખજાના હતા. એક ખજાનો એમના મગજમાં અને બીજો ખજાનો ત્યાં ડેડ સરોવર, મૃત સરોવર.
ઇઝરાયલની પાસે મૃત સરોવર આવ્યું. આરબોની પાસે હતું, વર્ષોથી હતું, પેઢીઓથી હતું, કશો ઉપયોગ ના કર્યો. મૃત સરોવર એવું છે કે તમે ઉપર સૂઈ શકો, સુતા સુતા પુસ્તક વાંચી શકો, તરવાની જરૂર નહીં, એટલું પાણી ભારે છે. તમારા કરતા એ ભારે છે એટલે તમને ડૂબવા નહીં દે. અને આ ઇઝરાયલ વાળાએ એમાંથી ઓહો અબજો 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 રૂપિયાના ક્ષારો પેદા કર્યા, રસાયણો પેદા કર્યા. એ સરોવરના ચારેય તરફ ફેક્ટરીઓ લગાવી દીધી અને આખી દુનિયાને ક્ષારો મોકલ્યા, રસાયણો મોકલ્યા. એના માટે તો એ ડેડ સરોવર છે એ અમૃત સરોવર બની ગયું. આરબોએ કેમ એનો ઉપયોગ ના કર્યો? કે એમની પાસે મગજ નતું, એમની પાસે સમજણ નથી. આની પાસે સમજણ હતી એટલે વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યા વિના ઢગલા બંધ પૈસો આવી ગયો. આજે જે આખી દુનિયાની જે આવક ગણવામાં આવે છે, ઇઝરાયલ 5મા 6ઠા નંબરે આવે છે ઉત્પાદન અને આવકની દ્રષ્ટિએ, 5મા 6ઠા નંબરે આવે છે. આરબોની પાસે પેટ્રોલ હતું, આખી દુનિયા પાસે ન હોય એટલું મબલક પેટ્રોલ હતું, પણ એ જ્ઞાન માર્ગી નતા, કર્મકાંડી હતા. એટલે ખજૂર ખાય, તંબુમાં રહે, ઊંટ ચરાવે, બકરા ચરાવે, બિલકુલ નિમ્ન પ્રકારનું જીવન જીવે, બિલકુલ નિમ્ન. કારણ કે કોઈ આવક જ નહીં, શું ખાઈને રહેવું. એમના નીચે સોનું હતું પણ મગજ નતું, અને મગજ નતું એટલે સોના ઉપર બેઠેલા ભિખારી જેવા હતા. ગોરી ચામડી આવી અને ગોરી ચામડીએ સોનું કાઢવા માંડ્યું. આજે આરબો અબજોપતિ થયા માત્ર રોયલ્ટીના દ્વારા, માત્ર રોયલ્ટીના દ્વારા. આ સમૃદ્ધિ ક્યાંથી આવી? સમજણથી આવી. આજે અરબસ્તાનમાં જુઓ તો ગરીબાઈ જોવા ના મળે. અરબસ્તાનમાં ટેક્સ નથી, ટેક્સ ફ્રી દેશ છે, કોઈ પ્રજા ઉપર કોઈ ટેક્સ નહીં. એટલી બધી રોયલ્ટી મળે છે તેલની, એ જ વપરાતી નથી. એટલે બે માર્ગ છે, એકમાં જ્ઞાનની પ્રધાનતા, મસ્તિષ્કની પ્રધાનતા, એકમાં કર્મકાંડની પ્રધાનતા. જ્યારે દુઃખો છે તો દુઃખોની નિવૃત્તિ કયા માર્ગથી કરવી? એક બીજી વાત હું તમને કહી દઉં કે આ બંને માર્ગો જે આપણે ત્યાં ચાલ્યા, એમાંથી બંને માર્ગો પરલોકવાદી હતા, આલોકવાદી. કર્મકાંડી છે એને સ્વર્ગ જોઈએ છે, અને જે જ્ઞાન માર્ગી છે એને મોક્ષ જોઈએ છે. આલોકની કોઈને પડી નથી. ભારતની વિડંબનામાં સૌથી મોટામાં મોટું દુઃખ આ થયું છે. બુદ્ધ હોય કે મહાવીર હોય, કપિલ હોય કે બીજું કોઈ હોય, પરલોકનો વિચાર, પરલોક સુધારી લો. આલોક, અરે આલોક તો છે, હવે 5-50 વર્ષ જીવવાનું છે, પછી કઈ ભેગું આવવાનું નથી, કઈ સાથે આવવાનું નથી. પરલોક સુધારી લો. એટલે પેલા કર્મના દ્વારા, આ જ્ઞાનના દ્વારા પરલોક સુધારવાની વૃત્તિ. અને એનું પરિણામ એ આવ્યું કે પરલોક તો સુધર્યો કે ન સુધર્યો, પણ આ લોક બગડી ગયો. આ લોક કેવી રીતે બગડી ગયો? હું તમને એનું પ્રમાણ આપું છું. આ દેશ ઉપર જ્યારથી ઇતિહાસ શરૂ થયો ત્યારથી વિદેશીઓના આક્રમણો થયા. વિદેશીઓ ઈસવીસન પૂર્વ 3ય શતાબ્દીમાં, ઈસવીસન પૂર્વ સિકંદર ચડી આવ્યો. પણ સિકંદરના પહેલા 200 વર્ષ સુધી ઈરાનીઓએ રાજ કર્યું. સિંધ ઉપર, ગુજરાત ઉપર, માળવા ઉપર, પંજાબ ઉપર ઈરાનીઓ આવીને રાજ કરતા હતા. આપણે શું કરતા હતા? આપણે એમને હટાવી નતા શકતા, આપણે એમને રોકી નતા શકતા. એનું કારણ શું હતું? પહેલા કોઈ પણ પ્રજાનું ભવિષ્ય માપવું હોય તો એની ક્રીમ વર્ગનું ચિંતન શું છે એ માપવાનું. મગજ નાનું છે પણ એ જ આખા શરીરનું સંચાલન કરે છે. પગને ક્યાં જવું એ પગને ખબર નથી, હાથને શું કરવું એ હાથને ખબર નથી. એ બધા નિર્ણયો મગજ કરે છે. પ્રત્યેક પ્રજા પાસે એક મગજ હોય છે, પ્રત્યેક રાષ્ટ્ર પાસે એક મસ્તિષ્ક હોય છે. એ મસ્તિષ્ક શું વિચારે છે? બસ ભારતમાં જે ક્રીમ વર્ગ થયો, હિમાલય તરફ દોડ્યો, બસ હિમાલય તરફ પલાઠી વાળીને બેસી ગયો. અને એ પલાઠી વાળીને જે બેસી ગયો એમાંથી એક નિષ્ક્રિયતા ઉભી થઈ, એક અકર્મણ્યતા ઉભી થઈ, એક એવો વૈરાગ્ય જે વર્તમાન જીવનની ઉપેક્ષા કરે. એટલું જ નહીં, વર્તમાન જીવનની નો તિરસ્કાર કરે. અરે સ્ત્રી માયાજાળ છે, એનું મોઢું જોવું પાપ છે. મોઢું ન જોવો તો તમારો મોક્ષ થાય. એટલે મોઢું જોવામાંથી દૂર લોકો દોડવા માંડે. એનો છાયો નહીં લેવાનો. એવું લખ્યું છે કે જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય
એ આસન ઉપર બેસવું નહીં. કેમ નહીં તો એ આસનમાંથી કદાચ માયા આવી જાય કે કહેવાય. અને એવું કરનારા લોકો છે એ પૂજ્ય થયા, બહુ શ્રેષ્ઠ થયા. સેમ ટાઈમ બરાબર જુઓ, વિકાસ કરનારા દેશો કેવી રીતે ઊંચે આવ્યા. સેમ ટાઈમ તમે જુઓ, પશ્ચિમના લોકો દરિયા તરફ દોડ્યા, આપણે હિમાલય તરફ દોડ્યા. કારણ કે ઉપદેશ જ એવો હતો, ઉપદેશ જ એવો હતો. અને પેલા બધા દરિયા તરફ દોડ્યા અને દરિયો ડખોળવા માંડ્યા. સદીઓ સુધી દરિયો ડખોળ્યો. અને એ દરિયો ડખોળનારા જે હતા એને પુશિંગ કોનું હતું? પ્રજાને, રાજાને, વેપારીઓને, ધર્મગુરુઓનું, બધાનું પુશિંગ હતું. તમારે ત્યાં દરિયો ડખોળનારો હતો વર્ગ, પણ કોઈનું બેકગ્રાઉન્ડ પુશિંગ નહીં. પાછળથી કોઈ ખારવા, પાપી 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 પાપી. હમણાં મને એક વેરાવળના ડોક્ટર મળ્યા, મારા થોડા ઓળખીતા. અને વાતમાં મેં વાત પૂછી. મેં કહ્યું, વેરાવળમાં સારામાં સારી પ્રજા કઈ? મને કે ખારવા. શું વાત કરો છો? વાણિયા નહીં, બ્રાહ્મણ નહીં, ફલાણા નહીં, ફલાણા નહીં, ફલાણા નહીં, ખારવા. મને કે હા, ખારવા. કેવી રીતે? મને કે એના ઘરમાં કોઈ માદું થાય, દવા લેવા આવે, અમે એને કહીએ કે ભાઈ તારે દાખલ થવું પડશે, 5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે, તરત દાખલ થઈ જાય. 5 દિવસ થાય અને અમે કહીએ કે હવે તું સારો થઈ ગયો, ઘેર જા. કે ના, 2 દિવસ રાખને, મને 2 દિવસ રાખને, શું ઉતાવળ છે, 2 દિવસ વધારે રહે. પછી એને બિલ આપીએ, 700 રૂપિયાનું બિલ થયું હોય, એને બિલ આપીએ એટલે 700 રૂપિયા આપીને ઉપરથી 50 રૂપિયા વધારે આપે. મને કે મહારાજ, હું તો તમારી અસરમાં આવેલો, એટલે હું કોઈનો વધારે પૈસો ના લઉં. એટલે હું કહું ના, મારે આ પૈસા ના જોઈએ. તો કે ના, હું આપું છું ને, તું લે ને, તે મને હારો કરી આપ્યો, તું લે ને. એમ કે હું ના લઉં તો છેવટે મારા છોકરાને આપે, મારા છોકરાના હાથમાં 50-100 રૂપિયા વધારાના આપે અને પછી એ જાય. બિલકુલ ભોળી પ્રજા, બિલકુલ સીધી પ્રજા. હા, પછી મને કે કોઈ વાણિયા આવે. હવે હું હજુ બોલ્યો નથી ને તમે હસવા માંડ્યા. એ કે અમારો કસ કાઢે. તો મેં કહું, ભાઈ મને એવો જ અનુભવ થયો છે. મારે કંઈક જવાનું હોય અને સામે જો મને ખાતરી થઈ જાય કે આ મારો કસ કાઢશે, કીધું મને એવા અનુભવ છે. બધાના એવા નહીં, પણ મોટા ભાગે. મને કઈ વાણિયા આવે અને એમને કહીએ કે તમે દાખલ થઈ જાઓ, એટલે કે શું ઉતાવળ છે, 2 દિવસ જોઈએ, જો ઘરમાં સારા થતા હોય તો દાખલ થવાની જરૂર નહીં. પછી 2 દિવસ પછી જયારે વધારે બગડે પછી દાખલ થાય. 3 દિવસ થાય એટલે કે હવે રજા આપો ને, હવે રજા આપો ને સાહેબ, હવે રજા આપો ને. કારણ કે જેટલા પહેલા જાય એટલો ચાર્જ ઓછો થાય. પછી અમે રજા આપીએ અને બિલ આપીએ એટલે તરત જ પછી કસર કાઢે. સાહેબ, ગરીબ માણસ, કંઈક સમજો, કંઈક. આ ગરીબ ના હોય, પાછા ગરીબ પેલો છે, ગરીબ ના હોય એટલે મારે વળી પાછા એમાંથી 50-100 ઓછા કરવા પડે. તો મને કહો, આ 2 માંથી કોણ સારું? આ વાતને સારી રીતે યાદ રાખજો. અને હું પાંડુરંગ શાસ્ત્રીને ખૂબ ધન્યવાદ આપું છું. એમણે આ ખારવાઓને પકડ્યા, વાઘરીઓને પકડ્યા. જે ઉપેક્ષિત વર્ગ હતો, તિરસ્કૃત વર્ગ હતો, એનો એમને સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો એટલું જ નહીં, ધંધો છોડાવ્યા વિના સ્વીકાર કર્યો. એવું ના કહ્યું તમે આમ દરિયામાં જવાનું બંધ કરો, એવું ના કહ્યું. એનું એક ભજન છે, જેના હાથમાં છે જાળ, મુખે સંધ્યા ત્રિકાળ, નાત જાત માછીમારોની કઈ હલકી નથી, એમ કરીને એક ભજન છે. એ ઝાડ બરાબર છે. ગીતામાં આવો, ગીતા છોડવાનું કે છે. ગીતા શું કે છે? સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવ્રતા. હે કૌંતેય, તારું જે સહજ કર્મ હોય તું કર્યા કર. એમાં દોષ હોય તો સદોષમપી ન ત્યજેત, એમાં તને દોષ દેખાતો હોય તો પણ તારે એ કર્મ નહીં છોડવાનું. સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવ્રતા. અર્જુન, એવું કોઈ કર્મ નથી કે જેમાં દોષ ન હોય. જેમ ધુમાડા વિનાની અગ્નિ ન હોય, એમ દરેક કર્મમાં કંઈક ને કંઈક ઉધાર પક્ષ રહેવાનો ને રહેવાનો જ. એનું જમા પક્ષ જોવાનું, જમા પાસું કેટલું મોટું છે એ જોવાનું. આ ગીતા છે. પણ ગીતાની વાત એક તરફ રહી ગઈ અને આપણે કહ્યું પાપી 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 પાપી. એના 2 ભયંકર પરિણામ આવ્યા. એક પરિણામ એ આવ્યું કે તમે દરિયા
ખેડૂતોમાંથી કોઈને વાસ્કોડી ગામા ના બનાવી શક્યા, કોઈને કોલંબસ ના બનાવી શક્યા, કોઈને અલ્બાકર્કી ના બનાવી શક્યા. બાકી તમારી પાસે તો કેટલો મોટો દરિયો ને કેટલા સાગર ખેડૂઓ હતા. એ સાગર ખેડૂઓની પાછળ પ્રજા નથી, વેપારીઓ નતા, રાજા નતા, ધર્મગુરુઓ નતા, બધા એના વિરોધી હતા. એટલે પેટ ભરવા માટે દરિયામાં કામ કરતા. એક આ મોટું નુકસાન થયું. નહીં તો ઓસ્ટ્રેલિયા ઉપર તમારો ઝંડો હતો. અંદામાન ને નિકોબાર તો અંગ્રેજોએ આપણને આપ્યા, આપણને તો ખબર જ નથી. સેમ ટાઈમ આપણે અભડાવા લાગ્યા દરિયાથી દૂર ખસો, દરિયામાં ના જવાય, દરિયામાં ના જવાય, મ્લેચ્છ થઈ જશો, અભડાઈ જશો, વટલાઈ જશો. તો ક્યાં જવાય? હિમાલયમાં જાઓ, હિમાલયમાં જાઓ, હિમાલયમાં જાઓ. અને હિમાલયમાં જનારો માણસ પૂજ્ય બન્યો, દરિયામાં જનારો માણસ વટલાઈ ગયો. ઉલટું થયું પશ્ચિમમાં શું થયું? આલ્પ્સમાં કોઈ ના ગયું, જે ગયા એ બધા દરિયામાં ગયા. અને એમાંથી કેટલા વાસ્કોડી ગામાઓ પેદા થયા, કેટલા કોલંબસો પેદા થયા. એમણે શું કર્યું? કોલોનીઓ બનાવી દીધી, આખી દુનિયા ઉપર ઝંડો ફેરાવ્યો. આપણે એ ના કરી શક્યા. જરા વિચાર કરો, શું ખૂટતું હતું? બીજું નુકસાન શું થયું? કોઈ પણ પ્રજાને સતત પાપી 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 કરો અને એની સાથે ઘૃણા કરો, તમારાથી દૂર થઈ જશે. આજે દરિયા કિનારો આખો વિધર્મમાં ચાલ્યો ગયો. કોઈ વાર ઈચ્છા થાય તો દ્વારકાના વાઘેરો થી માંડીને કચ્છના ખારવાઓથી માંડીને ચિતાગોંગ સુધીનો દરિયો તમે જોઈ આવજો. કાં તો એ મુસ્લિમ થઈ ગયા, કાં તો ક્રિશ્ચિયન થઈ ગયા. થોડા ઘણા જૂજ રહ્યા, ને જૂજ રહ્યા. હવે એને રાખવા માટે આપણે તૈયાર. કેમ? સુધારો, ધર્મને સુધારો. જો તમારે ધર્મનું રક્ષણ કરવું હોય તો આ ધર્મને સુધારો. એવો સુધારો કરો કે તમારા ભાઈઓ તમારી સાથે બેસી શકે, મંદિરમાં આવી શકે, સાથે બેસે. અને એ મેં જેમ કહ્યું એમ, માણસ તરીકે કોઈ ખરાબ નથી, માણસ તરીકે કોઈ હલકા નથી. મારું એક નાનું સરખું પુસ્તક છે, હિમાલયના હિંડોળે. કોઈએ વાંચ્યું હશે. હું હમણાં ગયા વર્ષે હિમાલય ગયો અને હિમાલયની યાત્રા કરી. એના આખું વર્ણન છે. 100% પ્રજા માંસાહારી, બધા હિન્દુઓ, બધી માંસાહારી પ્રજા. અમારે ખાવાનું ના મળે, આખો દિવસ એમને એમ કંઈક ફાકીને રહી જઈએ. કોઈ સારી હોટલ નહીં, એટલે સારી એટલે વેજીટેરિયન. આટલી પરિસ્થિતિ. એકવાર મેં ત્રિલોકીનાથના ઊંચા શિખરથી ઉતરીને આવીએ અને થાકીને ચૂર થઈ ગયેલો. પાછું આમ ચિનાબ નદીનો ઢાળ ચડું. મારી સાથે એક બકરાવાળો થઈ ગયો, હાથમાં બકરું પકડેલું અને મારી સાથે ચાલવા લાગ્યો. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. મેં કહ્યું, ક્યાં લઈને જાઓ છો? પેલા પૂછ્યું, તારું નામ શું છે? કે રામદત્ત. રામદત્ત જી, इसको कहां लेके जाते हैं? કે કઈ હોટલમાં જવું, મારે આને વેચવો છે. કેમ? ઘરમાં મહેમાન આવ્યા છે. મેં આ 300 રૂપિયામાં ખરીદ્યો હતો અને 300 આવે તો 300 માં વેચી દેવો છે કોઈ હોટલ વાળાને. મારા ઘરમાં મહેમાન આવેલા છે, એમના માટે વસ્તુઓ લાવવી છે. અને મને શું કહે છે? મને કે બાબાજી આશીર્વાદ દો કે મેરા બકરા બીક જાય. એ બિલકુલ સરળતાથી બોલે છે. મને કે આશીર્વાદ આપો કે મેરા બકરા બીક જાય. મેં કહ્યું, તને આશીર્વાદ આપું કે આ બકરાને આપું? હવે એને છોડાવીને ક્યાં છોડો, ક્યાં જશો? આ બધા છે. માણસ તરીકે જો જુઓ તો રાત્રે દુકાનો ઉઘાડી, આવી રોડ ઉપરની દુકાનો, કોઈને તાળા નહીં, બારણા બંધ નહીં કરવાના, ઉઘાડી દુકાન. અમે જે જગ્યાએ ઉતરેલા, નીચે એની દુકાન, પાન, બીડી, સિગરેટ, ફલાણું, બિસ્કીટ, ફલાણું, બધું ઘણું. આખી રાત ઉઘાડી. અમે એને કહ્યું, અમે સવારે વહેલા નીકળી જવાના, ચાવી ક્યાં મૂકીએ? મને કે તાલા મત લગાના, યહાં તાલા લગતા ही નહીં. અને સવારે અમે જોયું, એની દુકાન તો બિલકુલ ઉઘાડી પડી છે. એમાં સિગરેટ છે, પાન છે, બિસ્કીટ છે, બધી ઘણી વસ્તુઓ છે. મેં કહ્યું, આ પગે લાગો, ખરું તીર્થ અહીંયા છે, ખરું તીર્થ અહીંયા છે. પેલા તીર્થ નથી જ્યાં તમે નાવા જાઓ ને તમારી બંડી ઉપાડનારા તૈયાર બેઠા હોય ગીધની માફક, અને તમે રો કકડ કરીને પાછા આવો, એ તીર્થ નથી. આ તીર્થ ખરું અહીંયા છે. તમે એના ઉપર ઘૃણા કરશો, તમે એના ઉપર નફરત કરશો. સાવરકુંડલામાં દુકાન ઉઘાડી મૂકી જો ખબર પડે. રાત્રે નહીં, ધોળા દિવસે. રાતની વાત તો બહુ દૂર રહી, ધોળા દિવસે ઉઘાડી મૂકી જો, કઈનું કઈ થાય છે કે નથી થતું. એટલે પહેલી વાત છે, ધર્મનું રક્ષણ જો કરવું હોય, કોઈને આક્ષેપ નથી કરવા, આપણા પડોશી પાસેથી શીખવાનું છે, આપણે સુધારો કરવાનો છે. બુદ્ધે શું સુધારો કર્યો?
એણે કહ્યું આ કર્મકાંડ બંધ કરો, આ બંધ કરો, આની કોઈ જરૂર નથી, જ્ઞાન માર્ગ અપનાવો. સમજ એટલે સમ્યક જ્ઞાન શબ્દ મૂક્યો, સમ્યક જ્ઞાન, સમજણ ભરેલું જ્ઞાન, એક પરંપરા. પણ એમને જોયું કે ધર્મે તો એક બહુ મોટી અવ્યવસ્થા ઉભી કરી છે. અને અવ્યવસ્થા શું ઉભી કરી છે? એક શુદ્ર છે, એનું તો સ્થાન રસાતળમાં છે. એ તો તમારી સાથે બેસવા તૈયાર નથી, એને બેસાડવા તમે તૈયાર નથી. અને એને કહ્યું મારે ત્યાં બધા સરખા છે, મારે ત્યાં કોઈ ભેદ નથી. એટલું જ નહીં, એને જોયું કે સ્ત્રીનું સ્થાન તો બિલકુલ નીચે છે. સ્ત્રી એટલે જ પશુ બરાબર છે. એને કહ્યું મારા આશ્રમમાં, મારા ધર્મમાં સ્ત્રીઓ માટે પણ દરવાજા ઉઘાડા છે. અને કઈ સ્ત્રી માટે? આમ્રપાલી માટે. અને આમ્રપાલી કોણ છે? ગુણિકા છે, નાચનારી છે. નાચનારીનું લેવલ સમાજમાં કોઈ દિવસ કોઈ પૂજ્ય નથી હોતું. પણ છતાં એને કહ્યું કે આમ્રપાલી પણ મારે ત્યાં એના માટે દરવાજા ઉઘાડા છે. તમે વિચાર કરો, તમારે ત્યાં દરવાજા ઉઘાડા છે કે બંધ છે? જેના દરવાજા ઉઘાડા છે એનો વિકાસ થશે કે જેના દરવાજા બંધ છે એનો વિકાસ થશે? જેને પોતાના સગા ભાઈઓ માટે દરવાજા બંધ કર્યા છે એનો વિકાસ થશે કે જેને બધાના માટે દરવાજા ઉઘાડા મૂક્યા છે એનો વિકાસ થશે? તમે કોનું રક્ષણ કરવા માંગો છો? આ દરવાજામાં બારીઓ હજુ બંધ કરવા માંગો છો? પણ બુદ્ધ છે, એને જે વ્યવસ્થા કરી એ સનાતન નથી. જે દોષો દૂર કરવા એને પ્રયત્ન કર્યો એ જ દોષો એમનામાં આવી ગયા. આ નિયમ છે. કોઈ પણ વસ્તુ જૂની થાય એટલે એમાં રિપેર કામ થવાનું ને થવાનું જ. સંસ્થા જૂની થાય, આ ગાંધીવાદની દશા લઈ લો. સાબરમતી આશ્રમ જઈને જોઈ આવો, વર્ધાનો આશ્રમ જઈને જોઈ આવો, કેટલું રિપેર કામ માગે છે. એટલે રિપેર કામ એટલે નડિયાનું નહીં, વિચારો, થિંકિંગનું, આચારોનું. ક્યાં છે? બુદ્ધનું તો ઘણો ટાઈમ ચાલ્યો, ગાંધીજીને તો બહુ જલ્દી અકાળ મૃત્યુ કરી નાખ્યું. અકાળ મૃત્યુ 25-50 વર્ષે ના ચાલવા દીધું. કેમ? સુધારો ના કરી શકાયો, રિપેરિંગ કામ ના થઈ શક્યું. એક તરફ જોડથી પકડીને વળગી રહેનારા માણસો નીકળ્યા અને બીજી તરફ વટાવી ખાનારા માણસો નીકળ્યા. અને વટાવી ખાનારા માણસોએ જોયું કે આ તો બહુ સારી વાત છે. એકવાર એવું થયેલું, એક સભામાં એક મંત્રી આવેલા અને મારે એમાં થવાનું, અને ખબર નહીં મંત્રીને શું સૂચ્યું કે એમણે માઇક ઉપર જ ભગવા કપડા ઉપર આક્ષેપ કરવા માંડ્યા. અને બરાબર છે, એમાં ઘણા દોષો છે, હું એમ સ્વીકાર કરું છું. પણ એમને માઇક ઉપર જ કહેવા માંડ્યું કે આ ભગવા કપડા અહીંયા દેશનું સત્યાનાશ વાળ્યું, ફલાણું કર્યું, આ કર્યું, તે કર્યું, આમ કર્યું, તેમ કર્યું. અને પછી મારો વારો આવ્યો અને મને કોણ જાણે કેમ કોઈ વાર ભૂતી ચડે છે. હનુમાન આવે ને, હનુમાનનો આવેશ આવી જાય. અને મેં કહ્યું ભાઈ ભગવા કપડાએ ઘણું નુકસાન કર્યું હશે, હું માનું છું, પણ સેંકડો વર્ષથી આટલી બધી બદનામી વચ્ચે પણ આ કપડું હજુ પૂજ્ય રહ્યું છે. આટલા બધા વર્ષો પછી, આટલા ડાઘો લાગ્યા પછી પણ આ કપડું હજુ પૂજ્ય રહ્યું છે. ખાદીને કોણ હવે પૂજ્ય માને છે? તમે ખાદીની તો વાત કરો, તમારી શું દશા છે? કોઈને જઈને પૂછી આવજો. તમે તો બહુ 25 વર્ષમાં જ આખી વસ્તુને ડૂબાડી દીધી. અને લોકોએ કઈ તાલીઓ પાડી, કઈ તાલીઓ પાડી, કઈ તાલીઓ પાડી. હવે પેલો દાંત કચકચાવે ને અમે બાવા છીએ. અમારે ક્યાં ફેક્ટરી ખોલવી છે, દુકાન ખોલવી છે, તમારી પાસે કોઈ પરમિટ લેવા આવીએ, કઈ લેવા આવીએ? એટલે સતત સુધારાની જરૂર. બુદ્ધનો સુધારો, અંતે વૃદ્ધાવસ્થા આવી અને વૃદ્ધાવસ્થામાં એ સંપ્રદાય આખો બગડી ગયો અને સુધારો ન થઈ શક્યો. અને સુધારો ન થઈ શક્યો એટલે જ ઘડપણ આવે. તમે તમારા શરીરને સુધારો, 80 વર્ષે પણ તમે જુવાન દેખાશો, 100 વર્ષે પણ તમે સારી રીતે રહી શકશો. શું કારણ છે? એક માણસના 70 વર્ષે દાંત હોય છે, સારું દેખાય છે, સારું સંભળાય છે. એક માણસ 50-55 તો દાંત વિનાનો થઈ જાય છે, બોખો થઈ જાય છે. અને પછી એક જ વાત કહે કે એના પૂર્વના કર્મ એવા હતા એટલે દાંત પડી ગયા. પૂર્વના કર્મ નતા, એ ચા પીને ઉપર ઠંડુ પાણી પીતો હતો, એટલે ગરમ અને ઠંડુ બે ભેગું કર્યા કરતો હતો અને એના કારણે દાંત પડી ગયા. દાંતોની કાળજી ના રાખી, દાંત પડી ગયા. તમે વર્તમાનમાં એનું સંશોધન નથી કરતા, કંઈક ને કંઈક બીજે કંઈક મૂકી દો છો. અને પછી આપણે ત્યાં સંતો આવ્યા, બહુ મોટા સંતો આવ્યા.
ગુરુ નાનક દેવ આવ્યા, કબીર આવ્યા. આ કોણ છે? કોઈ સંપ્રદાય સ્થાપનારા નથી, આ સુધારકો છે, આ ફોરમેન છે, વર્કશોપના ફોરમેન છે. આખી મિલ ચાલે છે, આખી ફેક્ટરી ચાલે છે. મશીન જૂના થઈ ગયા છે, ખડખડ 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 ખડખડ. એક તરફ મુસ્લિમો આવ્યા અને ઇસ્લામની સામે આ ટકી નથી શકતા. ઇસ્લામનો એકેશ્વરવાદ, ઇસ્લામનો જે ભ્રાતૃપ્રેમ, ઇસ્લામની જે સમાનતા, એમાંનું કઈ નહીં. અહીંયા એકેશ્વરવાદ નથી. તળાવની પાળ ઉપર જઈને જુઓ તો દેરીઓ 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 દેરીઓ. અને અમારા ગામમાં આ દશા. હું જે ગામમાં રહું એની પણ આ દશા. પછી 2-3 વર્ષ થાય એટલે એક દેરી બનાવવાના. હું કહું શું કામ, હવે ઘણી થઈ ગઈ. મને કે ના મહારાજ, આ ભગવાન તો કરવા જ પડે. અને પછી આરતી નહીં, પૂજા નહીં, દીવો નહીં, ધૂપ નહીં, દેવી કરી દીધી. બસ અધૂરામાં કઈક કામ બાકી હોય તો કૂતરા પૂરું કરે, પછી બાકી કશું જ નહીં. હવે કરો દેરીઓ, બધી લાઈન સર દેરીઓ કરો. પ્રજા ગૂંચવાઈ ગઈ. પેલા આવ્યા, એમાં ખાસ કરીને સૂફીઓ. જે સૂફીઓ હતા એ કોઈ જનૂની નતા. દરેકમાં બે માર્ગો, બે હોય છે. આપણે ત્યાં સંતો ઉદાર, આચાર્યો જનૂની, આચાર્યો રિઝર્વ. આનું ના અડાય, આને ના અડાય, આનું ના ખવાય, આનું ના પીવાય. બીજી તરફ સાધુ સંતો જુઓ તો સંતો ઉદાર. નરસિંહ મહેતા હરિજનનો પ્રસાદ લેવા જાય, એ સંત છે. પણ દ્વારકાની ગાદી ઉપર બેઠેલા શંકરાચાર્ય ના જઈ શકે. બ્રાહ્મણ સિવાય કોઈનું પાણી પીવા ના તૈયાર, કોઈની રસોઈ ના ખાવા તૈયાર. બે આ ભેદ છે, બે ભેદ છે. મુસ્લિમોમાં પણ જે મૌલાના છે, જે મૌલવી છે, એ બધા સંકુચિત. પણ જે સૂફીઓ છે એ બહુ ઉદાર. અમારે દયાનંદ બાપુ હતા, તમે એમની પાસે બેસો તો સૂફીઓના કેટલી વાતો એમ સંભળાવે. બુલ્લે શાહની કાફીઓ, ફરીદ શાહ, લતીફ, સિંધમાં લતીફ. તમે એની વાતો, જો રેડિયો ઉપર તમને સિંધી ભાષા આવડતી હોય અને શાહ લતીફ ના ભજનો તમે સાંભળો તો એમ થાય કે હા, નાભીમાંથી પરાવાણી નીકળી રહી છે. અને બુલ્લે શાહની કાફીઓ તમે સાંભળો, ગજબની કાફીઓ. આ સુધારકો છે, આ ફોરમેન છે, વર્કશોપના ફોરમેન છે. એ શું કે છે? હાજી લોગ મક્કે વલ જાન દે, મેરે દિલ વિચ 100 મક્કા. પેલા હાજીઓ હજ કરવા જઈ રહ્યા છે અને એ બેઠો બેઠો એનો એક તારો વગાડી રહ્યો છે. એની મસ્તીમાં છે, જે ઇબાદતની મસ્તી છે, જે ભક્તિની મસ્તી છે, એ અંદરથી નાફીમાંથી. આખું દુનિયા દુશ્મન થાય તો થાય. મીરાબાઈના માટે આખી દુનિયા દુશ્મન થઈ, પણ અંદરથી જે પ્રચંડ શક્તિ ઉભી થઈ, રાણાના સામે ટક્કર લીધી, દુનિયાના સામે ટક્કર લીધી. લોકો નિંદા કરે, લોકો ગમે તે બોલે, પણ અંદર સચ્ચાઈ પડેલી છે. એ સચ્ચાઈ ટકી શક્તિ હોય છે. અને આ બેઠો બેઠો કે હાજી લોક મક્કે વલ જાન દે, મેરે દિલ વિચ 100 મક્કા. મારા હૃદયમાં 100 મક્કાઓ છે. જેને ખોળવા તમે જાઓ છો એ તો તમારી પાસે છે. સેમ જોઈ લો. જયારે મહારાષ્ટ્રમાંથી એક 68 તીર્થ કરવા એક આખી તીર્થયાત્રા નીકળી, તુકારામને કહ્યું, હેડો યાત્રા કરવા ચાલો, જન્મારો સફર કરી દો. તુકારામે કહ્યું, હું તો નહીં આવી શકું, મારી પાસે પૈસા નથી, શક્તિ નથી. પણ તમે એક કામ કરો, આ તુંબડું આપું ને એ તમે લઈ જાઓ. એક કડવું તુંબડું હતું ને, એ કડવું તુંબડું આપ્યું અને મારા વતીથી એક નદીમાં એને નવડાવજો. એક પડોશીને આપ્યું તુંબડું, અને પડોશી તુંબડું લઈ અને બધે જ્યાં જાય ત્યાં પોતે નાય, જેટલા કુંડ, જેટલી નદીઓ, જેટલા તીર્થસ્થાનો, અને પેલા તુંબડાને નવડાવે. બધે 68 તીર્થ કરીને આવ્યા અને પછી કહ્યું, મારું તુંબડું લાવ્યા? કે હા. બધે નવડાવ્યું? કે બધે નવડાવ્યું. ઉભા રહો, હવે એને કાપ્યો, હવે એને ચાખો. થૂ કડવું ઝેર, એની કડવાશ ના ગઈ. અને તુકારામે તરત જ અભંગ જોડી દીધો કે આ તુંબડું 68 તીર્થ કરીને આવે અને જો એની કડવાશ ના જતી હોય તો એને તીર્થ ફળ્યું જ નથી. તુંબડાનો અર્થ તમે સમજ્યા ને? પેલું તુંબડું નહીં. આ સંતો છે. એનો અર્થ એવો નથી કે તીર્થો ન કરવા જોઈએ, એનો અર્થ એવો નથી કે હજ ન કરવી જોઈએ, એવો અર્થ નથી. પણ એનો અર્થ એ છે કે જો એ કડવાશ જતી હોય તો જ એ તીર્થ ફળ્યું કહેવાય. જો કડવાશ જતી જ ન હોય, અને મારો અનુભવ છે કે માણસ વધુમાં વધુ અસહિષ્ણુ તીર્થયાત્રામાં થતો હોય છે. 5, 25, 100 માણસો લઈને તમે જાઓ, કઈ ઝઘડા કરે, ઉતરવા માટે, જગ્યા માટે, બારી માટે, આ જગ્યા મારી પથારી જોઈએ, ખાવા માટે, બસમાં સીટ માટે, આ સીટે મારે બેસવું છે. તમે જુઓ તો ખરા,
ઝઘડા જયારે જુઓ ત્યારે નાસ્તા માટે, ચા માટે, એક બાબત માટે ઝઘડતા જ હોય. હવે આ તુંબડા કડવા એ કોઈ દિવસ મીઠા ના થાય તે ના જ. આ નથી પ્રવાસીઓ કે આ નથી યાત્રાળુઓ, ત્યારે આ માત્ર ફર્યા છે, ફરવા નીકળેલા છે, ચર્ચા નથી કરવી. પણ કબીર થયા. અને કબીર કોણ છે? કોઈ ધર્મગુરુ નથી. પાછળના લોકોએ એને ધર્મગુરુ માની લીધા. કબીર તો એક સુધારક છે, એક સુધારક છે. અને કોનો સુધાર કરે છે? બસ કાશીમાં રહે છે. કાશીમાં સુલતાનોનું રાજ્ય છે, હિન્દુઓનું રાજ્ય નથી, મુસ્લિમોનું રાજ્ય છે. અને બહુ કટ્ટર લોકોનું રાજ્ય છે. એક તરફ પંડિતોની કટ્ટરતા, એક તરફ મૌલવીઓની કટ્ટરતા, બેયના વચ્ચે આ કોણ માણસ છે? બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો નથી, ક્ષત્રિયના ઘરમાં જન્મ્યો નથી, બુદ્ધની માફક કોઈ રાજાનો દીકરો નથી કે એને બેકગ્રાઉન્ડ મળ્યું હોય. આ તો ત્યજી દીધેલું બાળક છે, કોઈનું છોડી દીધેલું બાળક છે. આપણે ગુજરાતીમાં કહીએ કે આ તો કોઈનું પાપ છે. અને છોડી દીધેલું બાળક, એક નીરુ ને નિશા, આ બે મુસ્લિમ દંપતી સંતાન વિનાની જાય અને એને ઉપાડી. ભગવાને અમને સંતાન આપ્યું. અને છોકરાને ઉછેરીને મોટો કરે. રિસર્ચ કરજો, એને કયો સત્સંગ મળ્યો, કયા સંસ્કાર મળ્યા, શું એને મળ્યું? રામ એને આવડ્યું ક્યાંથી? કોણે એને રામ શીખવાડ્યું? અને કબીરને લખવું પડ્યું, કબીરા તેરી ઝોપડી ગલકટ્ટોं के पास करेगा सो पाएगा તું ક્યું ફિરે ઉદાસ. પડોશી બધા એવા, સવાર થાય ને ગાળો બોલે, ઝઘડા કરે, બકરા વગેરે કાપે. પડોશીઓ બધો ત્રાસી ગયો. એમાંથી આ સ્ફુરણા થઈ, કબીરા તેરી ઝોપડી ગલકટ્ટોं के पास જો કરેગા સો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. આપણે એક એવી માન્યતા લઈને બેઠા છીએ કે મહાન પુરુષના ત્યાં મહાન પુરુષ જન્મે, સારા ઘરમાં સારું બાળક જન્મે. અપવાદ. અને રાણા પ્રતાપના ત્યાં બીજો રાણા પ્રતાપ પેદા ના થયો. ગાંધીજીના ત્યાં કોણ? અત્યારે ખબર જ નથી કે એમના કેટલા છોકરાઓ ક્યાં રહે છે, શું કરે છે. બિલકુલ નોર્મલ સામાન્ય માણસ થઈ ગયા. આ એક માન્યતા કે ભાઈ દૈવી. અને મારે તો એવું માનવું છે કે મોટા ભાગે અત્યંત ધર્મચુસ્ત માણસો હોય છે ને, એમના ત્યાં વંઠી ગયેલા છોકરા જન્મતા હોય છે. રિસર્ચ કરજો, એનું એક કારણ હોય છે. એનું કારણ એવું હોય છે કે બચપણથી જ એમના ઉપર એ ત્રાસ કરતા હોય. આમ કર, નાવું પડશે, સંડાસ જઈને આવ્યો, નહીં લે, હાથ ધોઈ નાખ, આમ ના થાય. અને છોકરાના અંદર એક વિદ્રોહ વૃત્તિ જાગતી હોય છે. એના મનમાં એક જ ઈચ્છા હોય છે કે આ બધામાંથી હું ક્યારે છૂટું. ને જ્યાં એની પોતાના પગ ઉપર એ તૈયાર થયો, એ વિદ્રોહ કરી દેતો હોય છે. પછી તમારા ઘરમાં ડુંગળી ના ખવાતી હોય તો એ લારી ઉપર જઈને ડુંગળી ખાવાની, અને પછી ડુંગળી જ નહીં ખાવાનો, પછી બધું ખાવાનું. તમારા ઘરમાં જેમ તમારો જય જયકાર કરો, પણ તમારા અતિશય નિયંત્રણના કારણે આ છોકરું બગડ્યું છે. એનો અર્થ એવો નથી કે તમે તમારા બાળક ઉપર કોઈ નિયંત્રણ ના રાખો. એનો અર્થ એ છે કે તમારા બાળક ઉપર જુલમ ન કરો, નિયંત્રણનું જુલમ ન કરો, નહીં તો એ વિદ્રોહ કરી થશે. એને પ્રેમથી કેળવો, એ પોતે જ એની મેરેજ સ્વીકાર કરે એવી રીતે એનું ઘડતર કરો. નહીં તો તમારું કઠોર નિયંત્રણ એમાં રિએક્શન ઉભું કરશે, અને રિએક્શન ઉભું થતું હોય છે. એટલે કબીર થયા. અને કબીરે લોકોને કહ્યું, એકેશ્વર, એક બ્રહ્મ. એક પાદરીનો બીબીસી ઉપર ઇન્ટરવ્યુ આવ્યો, મારે સાંભળવામાં આવ્યો. અને બીબીસી વાળાએ એને પૂછ્યું કે તમે 30 વર્ષથી રાજસ્થાનમાં રહી અને ગામડામાં પ્રચાર કરો છો, તમને હિન્દુ ધર્મ પાસેથી શું મળ્યું? અને પેલો પાદરી કહે છે, મને હિન્દુ ધર્મ પાસેથી, ખાસ કરીને કબીર પાસેથી ઘણી સારી વાતો મળી. શું? અને કહે છે, કબીરનો એક દોહો, સબ ધરતી કાગજ કરું, કલમ કરું બન રાય, સબ સમુદ્ર સ્યાહી કરું, હરિગુણ લિખ્યો ન જાય. અસિતગીરી સમન્સ્યા કજ્જલમ સિંધુ પાત્રે, સુરતરુવર શાખા લેખિની પત્ર મુર્વી, લિખતી અધિગૃહિત્વા શારદા સર્વકાલમ, તદપી તવ ગુણાનામીશ પારમ ન યાત. આ કબીરનો એકેશ્વરવાદ છે. એક બ્રહ્મ, એક પરમેશ્વર, એક પરમાત્મા. અને એણે કહ્યું, હરકો ભજે સો હરકો હોય, જાત પાંત પૂછે નહીં કોઈ, હરકો ભજે સો હરકો હોય. આ પેરેલલ સુધારો ચાલ્યો.
આ વર્કશોપનો ફોરમેન છે. જો આ ફોરમેન ન થયા હોત તો અમારે પેટલાદ આવજો. પેટલાદમાં 2000 ઘર વાઘરીઓના છે, 2000 ઘર, અને એ મોટા ભાગના મુસ્લિમોથી દબાયેલા છે. વોટ મુસ્લિમને આપવાના, પણ એ વાઘરીઓને હિન્દુ રાખનાર કોણ છે? કબીર છે. કબીરનો સાધુ આવે, એમના ત્યાં ઉતરે, કંઠીઓ બાંધે, કબીરના ભજન બોલે, બીજકની વાતો કરે, એને એમનો સ્વીકાર કરે, એમના ત્યાં રહે, એમના ત્યાં જમે, અને એ રીતે એને હિન્દુ રાખનાર કબીર છે. કોઈ શંકરાચાર્ય નથી, કોઈ બીજા એ તો એના ઘરમાં પગ મૂકવા તૈયાર નથી, એ તો એનો પડછાયો લેવા તૈયાર નથી. માળા લઈને જાય તો પણ એ ઉભા રાખે છે. કોણ ફોરમેન છે? કોણ સુધારક છે? કોના આધારે ધર્મ ટકે છે? જો આ વૃત્તિથી ધર્મની તમે સ્થાપવા જાઓ તો તમે આટલા મુઠ્ઠીભર થઈ જવાના. આટલા જે બાથ ભરીને તમે છો એ તો પેલા સુધારકોના દ્વારા છે, આ ફોરમેનોના દ્વારા છે. અને કબીરને આ આટલો ઊંચામાં ઊંચો આદર્શ આપનાર કોણ છે? રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી, કાશીમાં રામાનંદ સ્વામી. વૈરાગી સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાયમાં આ એક જ એવો મહાપુરુષ જેણે બધાને સ્વીકાર કર્યા. રામનો મંત્ર બધા માટે, રામનો દરબાર બધા માટે ખુલ્લો. એમણે 9 શિષ્યો બનાવ્યા, 9 શૂદ્રો. રોહિદાસ રામાનંદજીનો શિષ્ય, મીરાબાઈ રામાનંદજીના શિષ્ય, એમ કહેવાય છે. બધા 9 આ ફોરમેન છે, આ વર્કશોપના. જો આ ફોરમેન ન થયા હોત તો ઉપરની મુઠ્ઠીભર પ્રજા જ તમે રહી ગઈ હોય. આ લોકોએ કહ્યું, આવો મારા દરવાજા બધા માટે ખુલ્લા છે. જે ધર્મનું રક્ષણ કરતો હતો, લોકો એની નિંદા કરતા હતા. ભ્રષ્ટ છે, પતિત છે, પાપી છે, આનું ખાય છે, અશુદ્ધ છે, વટલાઈ ગયો. અને વટલાઈ જનારો જે હતો એ ખરેખર ધર્મની રક્ષા કરતો હતો, અને જે વટલાઈ જનારા નતા એ ધર્મનો નાશ કરી રહ્યા હતા. મારી વાતને જરા ઊંડાણથી સમજજો. બૂમો પાડવાથી ધર્મનું રક્ષણ નથી થતું હતું. તમારે એક ફેક્ટરીની અંદર આવેલી જે ભૂલો, જે બગડેલા જે સ્પેર પાર્ટ, બગડી ગયેલી જે બેરિંગો, એ બધું બદલવાનું છે. અને એ કામ કોઈ ફોરમેનના દ્વારા થવાનું હતું. ગુરુ નાનક દેવ થયા, અને નાનક દેવે બધી યાત્રા કરી દૂર દૂર સુધી, અફઘાનિસ્તાનથી ઠેઠ દૂર સુધી ગયા. એમને કોઈ મુસ્લિમ નડ્યા નહીં. મુસ્લિમના ત્યાં જઈને જમી શકે છે, ત્યાં ઉતરી શકે છે, મસ્જિદમાં ઉતરી શકે છે. કોઈ એમને કશો વાંધો ના આવ્યો. કોઈએ એમ ના કહ્યું કે તમે અહીં કેમ ઉતરો છો. હું ઘણીવાર પ્રદેશ જઉં તો તમને નવાઈ લાગશે કે આપણા મોટા ભાગના મંદિરો ચર્ચમાં બનેલા છે. એમણે ચર્ચો છોડી દીધા. એટલા માટે છોડી દીધા કે એ પોસાતા નથી. એટલા માટે પોસાતા નથી, કોઈ આવતું નથી. મોટા આલીશાન ચર્ચો ખાલી પડ્યા છે, અને ઉપર પાટીઓ મારેલું છે, સેલ ફોર ઓફિસીસ. ઓફિસો માટે વેચવા છે, કોઈને આવવું હોય તો આવો અને ખરીદો, અમારે આ વેચી દેવા છે. અને આપણા ત્યાં તો સારું છે કે કશી આવક ના હોય તો પડ્યું રહે એમને, પણ ત્યાં તો ટેક્સ ભરવો પડે, અને બહુ મોટો ટેક્સ ભરવો પડે. ટેક્સના પૈસા ક્યાંથી લાવવા? પહેલા એક વિરોધ ઉઠ્યો કે ઓફિસો માટે વેચવાના પણ મંદિર બનાવવા નહીં દેવાના, કે ઓફિસો માટે વેચવાના પણ મંદિર બનાવવા નહીં દેવાના. પછી આ અંગ્રેજો ડાયા, એમણે કહ્યું ઓફિસો કરતા ભગવાનનું નામ લે. આ હિન્દુઓ એને મંદિર બનાવતા હોય તો બનાવવા દો ને. આપણે કલ્પના કરી શકીએ કે આપણા મંદિરમાં કોઈ ચર્ચ બનાવે? આપણે સહન કરી શકીએ? પેલા લોકોએ ખુશીથી આપ્યું, તમે આ ચર્ચ લો અને રામની મૂર્તિ મૂકો, કૃષ્ણની મૂર્તિ મૂકો, ફલાણી મૂર્તિ મૂકો, કીર્તન કરો, ભજન કરો. એવા કેટલાય ચર્ચો આપણા હાથમાં છે. કારણ કે એમાં ધર્માંધતા નથી, એમાં ધર્મનું જનૂન નથી. એક ટાઈમ હતો, એ પીરિયડ એ પૂરો કરી ચુક્યા. મારે એક એવા ચર્ચમાં જવાનું થયું કે જ્યાં અડધા ભાગમાં ચર્ચ હતું અને અડધા ભાગમાં ટેમ્પરરી મંદિર માટે છૂટ આપેલી, અને અડધા ભાગમાં પાદરી એના બધું થાય. આ ભાગમાં આપણા ફોટાઓ મૂકેલા, અને મને કહ્યું, ત્યાં નોટિસે મૂકેલી, મને કહ્યું કે આ આપણને આટલું ટેમ્પરરી આપેલું છે. મેં કહ્યું, આ લોકોનું ધર્મ જનૂન ઉતર્યું એનું આ પરિણામ છે. આપણે આપણા મંદિરની અંદર કોઈને અડધું ચર્ચ બનાવવા દઈએ ખરા? નહીં, કારણ કે હજુ આપણને એ પીરિયડ આવવાનો છે. ગાંધીજીએ બહુ પ્રયત્ન કર્યો, સર્વધર્મ સમભાવ. હમણાં સુધી અફઘાનિસ્તાનમાં અડધા ભાગમાં ગુરુદ્વારા હોય ને અડધા ભાગમાં મસ્જિદ હોય. એવા કેટલાય સ્થાનો હતા. અડધા ભાગમાં મસ્જિદ છે ને અડધા ભાગમાં ગુરુદ્વારા.
કોઈના શિંગડા નથી લડતા. શિંગડા ભારતમાં જ લડાવવા માંડ્યા લોકોએ. અને એમાંથી એક એવા મોટા વગર જોતા પ્રશ્ન, પેટ ચોડીને ઉભા કરેલા પ્રશ્ન, વાસ્તવિક પ્રશ્નો નહીં, પ્રજા અટવાઈ ગઈ આમાં. એટલે ગુરુ નાનક દેવ થયા એવું કહેવાય છે. ફરતા 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 કોઈ એવી બહુ મોટી મસ્જિદમાં ગયા, રાત્રે ઉતર્યા, સાંજે અને સુઈ ગયા. ફકીર એટલે ફકીર. અને એની એક મસ્તી હોય, એક મસ્તી. તો કિબલા સામે પગ કરેલા. ત્યાંનો મૌલાના પંડિત મૌલવી આવ્યા, એ કોણ? આ તરફ પગ કરો છો? આ તો ખુદાનું ઘર છે, ખુદાનું દ્વાર છે આ તરફ. અને એ સુતા સુતા કહે છે કે જે તરફ ખુદાનું ઘર ન હોય એ તરફ મારા પગ કરી નાખો. જ્યાં ખુદાનું ઘર ન હોય એ તરફ મારા પગ કરી દે. પેલા પગ ઊંચકીને આમ ફેરવ્યા, એને એ તરફ દેખાય છે, આમ ફેરવ્યા તો આમ દેખાય છે. ત્યારે એને લાગ્યું કે આ કોઈ કરામાત વાળો છે. કરામાત કશી નથી, આ જ્ઞાન માર્ગ છે, આ સમજણ છે, આ સમજણ છે, આ જ્ઞાન માર્ગ છે. અને એક વખતે એમણે એક સરસ મજાનો દોહો કહ્યો છે. ત્યાંનો કોઈ બાદશાહ કે નવાબ કે કોઈ સુબો કે કોઈ આવ્યો હશે અને કહ્યું, મહારાજ અત્યારે ઠંડી ચાલી છે, જરા પ્યાલી ભરીને લો તો થોડો ગરમાવો રહે. જો કે ગુજરાતમાં તો અત્યારે દારૂબંધી સારી રીતે ચાલે છે, બહુ જોરદાર ચાલે છે. અને ત્યારે નાનક નશા નામ કા ચढ़ा રહે 8 જામ, નાનક નશા નામ કા ગાંજા ભાંગ અફીમ, શામ ખાય સુબહ ઉતર જાય. સાંજે ખાઓ અને સવારે તો જાણે 7 જન્મના માવતર મરી ગયા હોય એવા એમના ડોગલા ચારા જુઓ તો. નાનક નશા નામ કા ચढ़ा રહે 8 જામ. એમાંથી પ્રભાવિત થાય છે. આ કોણ છે? આ સુધારક છે, વર્કશોપના ફોરમેન છે. અને સુધારકે ધર્મનું રક્ષણ કર્યું. પણ એ જ પરંપરામાં એમણે જોયું કે ધર્મના સામે માત્ર વૈચારિક આક્રમણ નથી. વૈચારિક આક્રમણો પંડિતો જીતી શકે, વિચારથી જીતી શકાય. અહીં તો શસ્ત્ર આક્રમણ થઈને આવ્યું છે. દિલ્હીની ગાદી ઉપર, આગ્રાની ગાદી ઉપર એવા લોકો બેઠા છે જે માત્ર શસ્ત્રની ભાષા સમજે છે. શસ્ત્ર સિવાય બીજી કોઈ ભાષા નથી સમજતા. એક સમય હતો જયારે બુદ્ધના સાધુઓ પર્વતો પાર કરીને, હિન્દુકુશના પર્વતો પાર કરીને ઠેઠ મોંગોલિયા સુધી ગયા, માત્ર વિદ્વત્તા, પાંડિત્ય સમજાવવા માટે. તલવાર લઈને ના ગયા, પોથી લઈને ગયા, પુસ્તક લઈને ગયા. અને એના કારણે ઠેઠ સુધી બુદ્ધના વિચારોને પ્રસાર કર્યો. પણ હવે તો ગાદી ઉપર એવા માણસો આવ્યા છે માત્ર તલવારની ભાષા સમજે છે. ત્યારે હવે શું કરવું? તલવારના નીચે મરતા રહેવું? પ્રજા મરતી હતી, પણ એટલી ભયંકર રીતે મરતી હતી. ત્યારે એમણે કહ્યું શસ્ત્રધારી બનો, શિષ્યો શીખો, શસ્ત્ર ઉપાડો. અને શસ્ત્ર ઉપાડવું એ ધર્મ છે, આ સુધારો છે, આ ફોરમેન છે. જો એ ન કહ્યું હોત તો માળા કરો, માળા કરો, માળા કરો. માળા તો કરીએ, પણ માળા ક્યાં સુધી કરવી? માળાએ જરૂરી છે અને તલવારે જરૂરી છે. આપણે બધાએ એક જ વાત વિચારી, શું શાંતિ શાંતિ શાંતિ? કેવી રીતે? કબૂતર ઉડાડો, કબૂતર ઉડાડો, કબૂતર ઉડાડો. ભાઈ કબૂતર તો ઉડાડ્યા, પણ ઉપર બાજ ફરે છે. જોયો તમે? ઉપર બાજ ફરે છે. એ તો કબૂતરને પકડી લેશે ભટકઈને. તો બીજું ઉડાડો, ત્રીજું ઉડાડો. ત્યારે એમ સમજવાનું કે આ જડતા છે, આ થિયરિકલ જડતા છે. હવે કોઈ ફોરમેનની જરૂર છે. જો ફોરમેન નહીં મળે, જો વર્કશોપમાં સ્પેર પાર્ટ બદલવામાં નહીં આવે, તો આ કબૂતરો ઉડાડવાથી શાંતિ નહીં મળે. શાંતિ ક્યારે મળશે? સવાયા બાજ પેદા કરો. પેલો ઉપર જે બાજ ફરે છે ને એના કરતા 1.5 બાજ પેદા કરો, એટલે પેલા આપોઆપ એના માળામાં જતા રહેશે. ના, ભીખ માગવાથી સંધિ નથી થતી હોતી. ઇઝરાયલ ક્યાં ભીખ માગે છે? પૈસા આપ, સંધિ કરો, સંધિ કરો, સંધિ કરો. આપણે ઉતાવળા થયા છે. શરત એટલી છે કે તમે 1.5 બાજ પેદા કરી શકો છો. અને એ કામ ગુરુ ગોવિંદસિંહજીએ કર્યું. એણે કહ્યું મારે તો માણસને મર્દ બનાવવો છે. આ નમાલી પ્રજા, આ વિકણ પ્રજા, કાયર પ્રજા, આ દબ્બુ પ્રજા માર ખાઈ એતી માર પડી. એમણે એક જગ્યાએ લખ્યું છે એટલી માર પડી, એટલી માર પડી. આટલી માર પછી પણ આ પ્રજા જાગી નહીં. બસ એક જાગૃતિ. અને જાગૃતિમાંથી પ્રજાને કહ્યું એક ઘોડો રાખો, એક શસ્ત્ર રાખો, તમે સોલ્જર બનો, તમે સૈનિકો બનો. અત્યારે મારા દેશને, મારા ધર્મને સોલ્જરની જરૂર છે, સૈનિકની જરૂર છે. આપણા ત્યાં સંદેશો હતો, પણ એ સંદેશો દબાઈ ગયો. રામ અને લક્ષ્મણ 14 વર્ષ વનમાં ફર્યા. સીતાજીને લઈને એકલો પુરુષ ગમે ત્યાં ફરી શકે, રૂપાળી સ્ત્રીને લઈને ના ફરી શકે.
રાક્ષસોના વચ્ચે ફર્યા. કોઈની તાકાત નહીં સીતાજીના ઉપર આંખ ઉપાડી શકે. કારણ જાણો છો? રામના ખભા ઉપર ધનુષ બાણ પડેલું છે, લક્ષ્મણના ખભા ઉપર ધનુષ બાણ પડેલું છે. જો એ ધનુષ બાણ ન હોત તો સીતાજીને લઈને ફરી ન શક્યા હોત. આપણે શસ્ત્રધારી હતા, બધા શસ્ત્રધારી હતા, પણ પછી એ છોડી દીધું, બધે છોડી દીધું. અહિંસા, 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 અહિંસા. અહિંસા સાચી, અહિંસાનો કોઈ વિરોધ નથી, પણ એ અહિંસા કેવી હોવી જોઈએ? હિંસકોને ફાયદો પહોંચાડે એવી ન હોવી જોઈએ. તમારી અહિંસાનો લાભ હિંસકોને મળ્યા કરતો હોય તો તમારી અહિંસા તો પછી મરવા માટે જ છે. તમારી એવી અહિંસા કે હિંસકો ડરી જાય, એમને ફફડાટ ઉઠે, એ ક્યારે થઈ શકે? શસ્ત્ર સાથે અહિંસા, શસ્ત્ર વિનાની. રામ અહિંસક છે, કૃષ્ણ અહિંસક છે, પણ શસ્ત્ર સાથે. ગુરુ ગોવિંદસિંહ અહિંસક છે, પણ શસ્ત્ર સાથે. મારા હાથમાં શસ્ત્ર છે, હું ક્યારે ચલાવીશ? જયારે લિમિટ આવી જશે ત્યારે, જયારે કોઈ હિંસક એની મર્યાદા છોડી દેશે ત્યારે. કોઈ દ્રૌપદીના ચીર ખેંચાતા હોય પછી હું શસ્ત્ર ઉપાડ્યા વિના રહું તો નમાલો કેવો પછી? આપણે આ વાતને ન સમજી શક્યા. આપણે એવું સમજ્યા કે અહિંસાનો અર્થ છે શસ્ત્રો છોડી દો, બસ શસ્ત્ર વિનાના થઈ જાઓ. આ તો બહુ સારી વાત છે. તમે કોઈ જગ્યાએ મને બતાવો કે જંગલમાં કોનું રાજ્ય છે, આકાશમાં કોનું રાજ્ય છે, દરિયામાં કોનું રાજ્ય છે? કોઈ જંગલમાં સસલાનું રાજ્ય તમે જોયું? હરણાનું રાજ્ય જોયું? મારી પાસે વાઇલ્ડ લાઈફની કેસેટો છે, અને વાઇલ્ડ લાઈફની કેસેટોમાં જોઉં છું, ઓહો, 2,000 પ્રાણીઓ, 53,000 પ્રાણીઓ, હરણા, ફલાણા ફલાણા. 2 દીપડા પાછળ પડે છે અને 3,000 દોડે છે. માત્ર 2 જ દીપડા, અને આ 3,000. એક લાત મારે તો દીપડો મરી જાય, પણ દોડે છે 2,000, 3,000, તબડક 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 તબડક. અને પેલા 2 દીપડા એમાંથી એક ચોઈસ કરેલું પ્રાણી પકડીને પછાડીને મારીને ખાઈ જાય છે, અને પેલા દૂર ઉભો ઉભો જુએ છે. ફરી 2 દિવસે પાછી ભૂખ લાગે એટલે વળી પાછો એમાંથી એક ઉપાડવાનો. આ 3,000 રાજ્ય નહીં કરી શકે, આ રાજ 2 દીપડા કરશે. અને જો 2 દીપડાને જો રાજ્ય કરવાના દેવું હોય તો તમારે સિંહ થવાનું. જો તમે હરણા થયા, જો તમે સસલા થયા, જો તમે નખ વિનાના, દાંત વિનાના પ્રાણીઓ થયા, વગર મોતે મરવાના. પછી તમે કોઈક ધર્મની રક્ષા કરો, કોણ કરશે? અને એનો રસ્તો પાછો ખોડી કાઢ્યો. એનો રસ્તો શું ખોડી કાઢ્યો? કે આપણાથી તો નહીં થાય, તો હે મારા વાલા તમે અવતાર લો. હવે હે મારા વાલા હવે તમે અવતાર લો. મારા ઓળખીતા એક કથાકાર છે, એક ઓળખીતા કથાકાર છે. એમની વિશેષતા, ઘણી બધી વિશેષતાઓ છે. એક જ નમૂનો તમને આપું. એ શું કહે છે? આહા, મારા વાલાએ પછી આંગળી ઉપર સુદર્શન ચક્ર ધારણ કર્યું અને શિશુપાળને ખૂબ સમજાવ્યો. શિશુપાળ માની જા, માની જા. પણ શિશુપાળ ના માન્યો, અને પછી મારા વાલાએ ચક્ર ફેરવી અને છોડ્યું, અને શિશુપાળનું મસ્તક છે, મસ્તક એટલે માથું, માથું કાપી નાખ્યું, અને એમાંથી શોણિત, શોણિત એટલે લોહી, લોહી ધડધડ ધડધડ વહેવા લાગ્યું. એ બેનો રડવા માંડી, કારણ કે આખો વીર રસને કરુણ રસ બનાવી દીધો. આ રસ છે વીર રસ. આ શિશુપાળનો વધ કરવો છે એટલે આમ ધમ 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 બોલવું જોઈએ, એની જગ્યાએ એવો કરુણ રસ બનાવી દીધો. અને બેનો સમજી કે કરુણ રસ આવ્યા ને મહારાજ ગળગળા થઈ ગયા એટલે આપણે રડવું પડ્યું. એટલે બેનો બિચારી રડવા માંડી. એમાં પછી એકબીજાને જોતી જાય, હે આ સવિતા નથી રડતી એમ કે આ પાર્વતી રડે છે ને આ સવિતા નથી રડતી. એની પછી નોંધ રાખવાની, કારણ કે ઉઠ્યા પછી તરત જ એ જ બોલવાનું છે. જોયું તું? સવિતાની આંખમાં આંસુ જ નતા, ક્યાંથી આવે એમ? તો પથ્થર જેવી નાસ્તિક છે. મેં એક બેનને પૂછ્યું, મેં કહ્યું આ શિશુપાળનો વધ થયો એમાં તમે રડ્યા કેમ? કે કેમ મહારાજ ગળગળા નતા થઈ ગયા? કે મહારાજ ગળગળા થાય એટલે અમારે રડવું એમ કે. પણ મેં કહ્યું તમે એવું ઈચ્છતા હતા કે શિશુપાળનો વધ ન થાય, એવું ઈચ્છતા હતા કે આ વધ થયો એ તમને ન ગમ્યો? મને કે ના, એ તો એનો તો વધ તો કરવો જ પડે ને. તો કીધું ખુશી થવું જોઈએ. તો પછી રડતા તો કેમ? પણ કે એક જ વાત કે મહારાજ ગળગળા થઈ ગયા એટલે આપણે રડવું પડે. હવે હરિહરી થવા દો, હવે કથા થવા દો, હરિહરી થવા દો કથા. આ વર્કશોપ છે. જો ધર્મને બચાવવો હોય તો તમારે સમય સમય ઉપર ફોરમેન પેદા કરવા પડે, જે એના સ્પેર પાર્ટ બદલી આપે, જે એની પદ્ધતિને સુધારી આપે. આ ટેક્સટાઇલ મિલો કેમ બંધ પડી?
કારણ કે નવી મશીનરી તમે ન લાવી શક્યા. એ જૂના ખડખડ ખડખડ ખડખડતા સંચારક એ આખી મિલો બંધ પડવાની છે. એટલે આપણે ત્યાં એક પ્રસંગ એવો આવ્યો કે આપણને લાગ્યું કે હવે ધર્મનું રક્ષણ માળાથી નહીં થાય, શસ્ત્રથી થશે. ગુરુ રામદાસ થયા, શિવાજીને કહ્યું, બેટા માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ. આજે તલવારની ભાષા ચાલે છે. કલમ તૂટી ગઈ છે, માળા તૂટી ગઈ છે, હવે માત્ર તલવારની ભાષા ચાલે છે. અને તું હવે તલવાર પકડ. આ ફોર્મેન હતો. શિવાજીએ કહ્યું, ગુરુજી હું પણ તમારી જોડે બેસીને ભજન કરીશ. આ પંચાયતમાં કોણ પડે, આ ઝઘડામાં કોણ પડે, આ ઝંઝટમાં કોણ પડે? રામદાસે કહ્યું, નહીં, હું માળા ફેરવીશ, તું તલવાર ફેરવ. અને બેટા માળા ફેરવવી તો બહુ સરળ કામ છે. અમે બધા ફેરવતા જ હોઈએ છીએ, અટરમાળા ગટરમાળા. અને ધ્યાન ક્યાં હોય? રસોડા તરફ હો. ધ્યાન રસોડા તરફ હોય. અને રસોડા તરફ હોય એટલું જ નહીં, કોણ કેટલી દક્ષિણા આપે છે, શું કરે છે, એના તરફ ધ્યાન હોય. એ તો બહુ સરળ કામ છે. તલવારનો ધર્મ જ કઠિન ધર્મ છે. જે તલવારમાં અધ્યાત્મ રાખી શકે છે એ સુરો આધ્યાત્મિક પુરુષ. ગુરુ ગોવિંદસિંહ આધ્યાત્મિક પુરુષ છે, ઋષિ છે, સંસારમાં રહીને પણ ઋષિ છે. તલવારની ધાર ઉપર એમનું અધ્યાત્મ છે, પલાયનવાદ નથી. આ ફોર્મેન છે. પણ આ બધું ચાલતા 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 સતત પ્રક્રિયા ચાલતી રહી. ધર્મમાં ઘણી ઘણી વાતોની જરૂર રહી. પાછી પ્રજા હતી ત્યાં ને ત્યાં થતી રહી. અને આપણા ત્યાં એક એવો યુગ આવીને ઉભો રહે છે, જે યુગની અંદર આ દેશ પાછો પૂરો ગુલામ. અંગ્રેજો આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈ. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળાએ જોયું કે અહીં તો પોપાબાઈનું રાજ છે, બોડી બામણીનું ખેતર છે, કોઈ પૂછનારું નથી, જેને જેમ ફાવે એમ વર્તો. જરાક તો વિચાર કરો, અંગ્રેજો કેટલા હતા? મુઠ્ઠીભર હતા. આ મુઠ્ઠીભર અંગ્રેજોએ આખા દેશને કબજે કરી લીધો. આખો દેશ શું કરતો હતો? કેમ? કોઈ વાર તો વિચાર કરો. મારા પુસ્તકો વાંચો. એટલા માટે હું બધાથી જુદો પડ્યો છું. તમારા વખાણ કરી અને સારંગી વગાડીને તમને વધારે નશો ચડાવવા નથી માંગતો. એ કામ તો બહુ સરળ છે. તમે મહાન હતા, તમે મહાન હતા, એ તો એવું બધું કહેવું એ તો બહુ સરળ છે. પણ તમે ઇતિહાસ જુઓ, તમારી દશા જુઓ. મુઠ્ઠીભર અંગ્રેજો આખા દેશ ઉપર રાજ કરે. આ રોડ ઉપર કોઈથી ચલાશે નહીં, અહીંયા કોઈનાથી મકાન નહીં બાંધી શકાય, આ ડબ્બામાં કોઈનાથી બેસી નહીં શકાય, આ ડબ્બામાં માત્ર અંગ્રેજો જ બેસશે, આ વેઇટિંગ રૂમમાં તમારો પગ ના જોઈએ. મારો દેશ ને મારા દેશમાં હું રોડ ઉપર ના ચાલી શકું? હા, કારણ કે તમે ગુલામ છો. પણ કેમ? શું કારણ છે? મેં કારણો બતાવ્યા. હું એ કહેવા માંગુ છું કે તમે તમારી જાતને સુધારી ન શક્યા. શું થયું? આખો દેશ કવર થઈ ગયો. અને અંગ્રેજોની અસરમાં આપણા દેશમાંથી એક નવી જાગૃતિ આવી. અહીંયા એક ગવર્નર હતા, ત્રિવેદી, ચાલ્યા ગયા મધ્યપ્રદેશમાં. મેં એમને એક વાર પૂછ્યું, 4-5 વાર અમે મળ્યા ફંક્શનમાં. મેં એમને પૂછ્યું કે મધ્યપ્રદેશમાં ને ગુજરાતમાં તમને શું ફરક લાગે છે? એમણે કહ્યું, मध्यप्रदेश जो है 100 बरस पीछे, गुजरात तो आगे। आपकी किताबें लोग पढ़ते हैं, आप जैसा लिखते हैं, हमारे यहाँ तो ऐसी किताबें लोग नहीं पढ़े। मैं कोई एનું કારણ જાણો છો? અને કે ના. મેં કહ્યું, એનું કારણ અંગ્રેજો છે. એનું કારણ અંગ્રેજો જ્યાં વસ્યા, ત્યાં એક કલકત્તામાં વસ્યા, ત્યાં રાજા રામમોહન રાય ને બ્રહ્મો સમાજ થયો. દિલ્હીમાં વસ્યા, ત્યાં સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજ થયો. મુંબઈમાં વસ્યા, મુંબઈમાંથી જાગૃતિ આવી અને ત્યાં પ્રાર્થના સમાજ, મહાદેવ ગોવિંદ રાનાડે. સુરતમાં વસ્યા, નર્મદા શંકર. આ બધા અંગ્રેજોથી પ્રભાવિત થયા. અને એ અંગ્રેજોના સમયમાં રાજા રામમોહન રાય, ઘણાને ખબર નહીં હોય, આ ઉચ્ચ કુળમાં જન્મેલો માણસ, ઘરમાં ઝઘડા થયા અને છોકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. પરંપરા જે છે કાયસ્થ, પરંપરા જે છે એ પરંપરા દેવદેવીઓની છે. અને આ માણસ ઉપર એકેશ્વરવાદની અસર છે. એને પટના ગયો અને પટના જઈને અરબી શીખ્યો, ફારસી શીખ્યો, કુરાન વાંચ્યું, કુરાન આખું એને કુરાન, અને એમાંથી એનો એકેશ્વર વાળો વધારે મજબૂત થયો. એ પાછો આવ્યો, લોકોએ સ્વીકાર ન કર્યો, ઘરવાળાએ ઘરમાં ના પેસવા દીધો. જે ધર્મ રક્ષક છે એની આ દશા બતાવો, જે ખરેખર ધર્મ રક્ષક. એને પછી બ્રહ્મો સમાજની સ્થાપના કરી. અને એ બ્રહ્મો સમાજની સ્થાપનામાં એને જોયું, ઓહો, મારા દેશમાં સ્ત્રીઓ તો ભડ બળી રહી છે ચિતા ઉપર. સતી થાઓ, સતી કરો, સતી કરો. કોઈ સતો ના થાય, પુરુષ કોઈ સતો ના થાય.
સ્ત્રીને સતી કરો, અને એની ઈચ્છા હોય ને કોઈ સતી થાય તો જો સમજ્યા છે. આ તો શકોની સાથે આવેલો આ રિવાજ હતો, કોઈ આર્ય રિવાજ નથી. શકો આવ્યા, હુણો આવ્યા, એમની સાથે એમના રિવાજ લાવ્યા અને એ સમાજ ઉપર છવાઈ ગયો. એમણે ભગીરથ પુરુષાર્થ કર્યો, ભગીરથ પુરુષાર્થ. અને પુરુષાર્થનું પરિણામ એ આવ્યું કે વિલિયમ બેન્ટિંગના સમયમાં એ કાયદો બન્યો. પ્રશ્ન એ છે કે આવો કાયદો કોઈ ધર્મગુરુએ કેમ ના બનાવડાવ્યો? સ્ત્રીઓ જયારે ભળ બળતી હતી ત્યારે કોઈ પીઠના આચાર્ય કે કોઈ જગતગુરુ કે કોઈ ફલાણા એના માટે જજુમ્યા કેમ? એ તો ઉલટા એમના જ પક્ષમાં હતા, સ્ત્રીઓએ સતી થવું જ જોઈએ. પેલા એ જજુમ્યા અને એને કહ્યું આ બંધ કરાવો. રવિવારના દિવસે વિલિયમ બેન્ટિંગે સહી કરી કે આજે હું ચર્ચમાં નહીં જાઉં, થોડીક અભાગણી સ્ત્રીઓ બચી જાય કદાચ. વિલિયમ એટલે રવિવારના દિવસે એને સહી કરી. આ ફોરમેન છે. કોનો ફોરમેન છે? ધર્મની ફેક્ટરીનો. જો આ સ્ત્રીઓ બળતી રહેશે તો પરિણામ તમારા ધર્મનો હ્રાસ થઈ જશે. કોઈ મુસલમાનમાં તો સ્ત્રીઓ બળતી નથી, કોઈ ખ્રિસ્તીમાં તો સ્ત્રીઓ બળતી નથી, આપણામાં જ કેમ બળે છે? અને બળે છે એટલે બાળી મૂકવામાં આવે છે. મારી વાત ઉપર વિશ્વાસ કરજો, હમણાં દોઢ મહિના ઉપર હું બંગાળ જઈને આવ્યો. 3 દિવસ રહ્યો, સાહિત્ય પરિષદના કામે ગયેલો. જેના ઘેર ઉતરેલો એને મને કહ્યું કે સ્વામીજી શું જોવું છે તમારે? આજે આપણે 8 કલાકનો ટાઈમ છે, શાંતિ નિકેતન લઈ જાઉં, ફલાણી જગ્યાએ લઈ જાઉં, બેલુડ મઠ. મેં મારું જોયેલું છે, મારે એક જ વસ્તુ જોઈ છે, ગામડા જોવા છે, બંગાળના ગામડા. અને અમે 100 માઇલ 150 માઇલ દૂર ઇન્ટિરિયર ગામડામાં ગયા. આંખમાંથી આંસુ આવી ગયા. આ રવિન્દ્રનું બંગાળ, આ રાજા રામમોહન રાયનું બંગાળ, આ જગદીશ બસુનું, આ સુભાષ બોઝનું આ બંગાળ. કંગાળ એટલે એટલી કંગાળિયત કે તમે કલ્પના ના કરી શકો. કોઈ પાકું મકાન ના જોવા મળે, ઝોંપડા, કોઈ સ્કૂલ પાકી જોવા ના મળે, કોઈ વારીગૃહ જોવા ના મળે. એક કપડું પહેરીને સ્ત્રીઓ ફરતી હોય, એક જ કપડું પહેરીને, અને ચારે તરફ બેકારી ને ભયંકર. આ બંગાળ, આ કમ્યુનિસ્ટોએ શું કર્યું? 20-25 વર્ષથી બંગાળ ઉપર બેઠેલા સામ્યવાદીઓએ આ બંગાળની આ દશા કરી. હમણાં એક માણસ મને ભુજમાં મળ્યા, મને કે સ્વામીજી તમે કલકત્તા આવ્યા ત્યારે હું કલકત્તામાં હતો અને હું કલકત્તામાં રહું છું. હું કચ્છનો છું અને 50 વર્ષથી કલકત્તામાં રહું છું, અને અહીં ભુજમાં આવીને જોઉં છું કોઈ ભિખારી જ નથી, કોઈ લાંબો હાથ કરનાર ભિખારી નથી. લોકો આજે સમૃદ્ધ થયા, સુખી થયા, અને અમારે ત્યાં તો જો જરાક કઈ વેચવા તો ટોળા તૂટી પડે છે. એટલી ભિક્ષાવૃત્તિ ઉભી થઈ છે. કેમ પ્રજાને ઊંચી કેમ ના લાવી છે? અને આ આખું ખદબદતા માણસોનું શું કારણ છે? એટલે આપણા ત્યાં એક એવો યુગ આવ્યો, એ યુગની અંદર ફરી પાછો સમાજ આવ્યો. સ્ત્રીઓને સતી નથી કરવાની, તો વિધવા રાખો. આ બીજું, વિધવા તો ક્યાં સુધી? આખી જિંદગી. અને વૈધવ્ય, કાશીનો બંગાળી ટોલા કે બંગાળની સ્ત્રીઓ, એ વૈધવ્ય, એ માથું મુડાવેલી સ્ત્રીઓ, કેમ? ક્યાં સુધી? એની જાગૃતિ કોઈ બીજો ફોરમેન આવીને કરશે. પણ આ સ્થિતિ, અને એમાંથી સમાજ એનો લાભ વિધર્મીઓ ઉઠાવે, બીજા ધર્મવાળા એનો લાભ ઉઠાવે. હમણાં લંડનથી એક ભાઈ આવ્યા, મને કે લંડનમાં પાકિસ્તાનીઓ રહે છે, આપણે રહીએ છીએ. પહેલા આપણી સ્ત્રીઓ 3% એમના ત્યાં જતી, હવે 10% થઈ ગઈ છે. કોઈ ફોરમેન છે આ પદ્ધતિને સુધારનારો? પહેલા એમ કે 3%, સરેરાશ 3% સ્ત્રીઓ ફેક્ટરીમાં, સ્કૂલમાં સાથે ભણે એટલે પેલા ધર્મોમાં ચાલી જાય. હવે 3%માંથી 10% થઈ છે, અને આવનારા વર્ષોમાં એ 25% થશે. અમે સપ્તાહો કરશું, જય જયકાર કરશું. આનું સોલ્યુશન કોઈ નથી. કેમ સોલ્યુશન નથી? કે પછી આ થવા દેવું છે? સોલ્યુશન છે. મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમારો દીકરો કોઈ બીજા ધર્મની ઊંચામાં ઊંચી ખાનદાન ઘરની કોઈ કન્યા લઈ આવે તો તમે સહન કરશો? મને કે ઘરમાં ના પેસવા દો. બસ મેં કહું આ જ તમારી કમજોરી છે, આ જ તમારી કમજોરી છે, અને આ કમજોરી દૂર કરશે તો જ તમારા ધર્મનું ટકી રહેશે. ગાયત્રીના પાઠ કરવાથી નહીં ટકે. આ દુર્બળતા દૂર કરશે. તમારા પૂર્વજો હતા, ભીમ છે, હિડમ્બાને લઈ આવ્યો કે નહીં? અને હિડમ્બા કોણ છે? આદિવાસી છે, લઈ આવ્યો. હવે તમારો છોકરો હિડમ્બા લઈ આવે તો ભીમના વખાણ કરે કે હા અમારો ભીમ બધું ખરું, પણ તમારો ભીમ જો હિડમ્બાને લઈ આવે તો ઘરમાં ના પેસવા દે. આપણે એક એવો સમાજ બનાવીને બેઠા કે પટેલની દીકરીને સ્વીકાર નથી કરતો. અમારે ચડોતરમાં બધા ગામ છે, ગોળ છે, એમાં ઊંચો ગોળ, આ નીચો ગોળ, આ નીચો ગોળ, અહીંથી નીચો ગોળ.
અને ઊંચા ગોળમાં પાછું ઊંચું ગામ, ગોળ એક પણ ઊંચું ગામ, અને ઊંચા ગામમાં પાછા ઊંચી ખડકી. આ ગામ ઊંચું પણ એમાં આ ખડકી ઊંચી, અને ઊંચી ખડકીમાં પાછા ઊંચા ઘર હોય. એ બીજાની કન્યા સ્વીકાર કરવા તૈયાર ના થાય તો હરાશ થાવ, તમારો ક્ષય થવાનો. ટીબી લાગુ પડ્યો છે. હવે એને દૂર કોણ કરશે? આપણે જરા ઉલટાવીને જુઓ. અકબરે બધી કન્યાઓ સ્વીકાર કરી. અકબર તો દિલ્હીનો બાદશાહ હતો. જોધપુર, બિકાનેર, જયપુર, ફલાણા એ તો નાના રજવાડા હતા. અકબરને કઈ કન્યાઓ નથી મળતી એવું નહીં કે એને કન્યાઓ નથી મળતી. એટલો મોટો બાદશાહ નાના નાના રજવાડાની કન્યાઓ સ્વીકાર કરે. પણ આ રજવાડા એની કન્યા કેમ સ્વીકાર નથી કરતા? કે ના, અમે કન્યાઓ આપી. આજે પણ રાજસ્થાનમાં એક જાતિમાં એવો રિવાજ છે કે મોટી દીકરી મુસલમાનને પરણાવી દેવાની, નાની દીકરીઓ હિન્દુમાં, અને મોટી દીકરી હજુ પણ મુસલમાનને પરણાવી દેવાની. ત્યાંથી દીકરી લેવાની નહીં, આપી દેવાની ખરી. અને આપી દીધા એટલે સંબંધ કાપી નાખવાનો. અને નવાઈ તો એ છે કે વાણિયાની દીકરીને જો વાણિયો ભગાડી જાય તો બધા વાણિયા ભેગા થઈને માથું ફોડી નાખે. બ્રાહ્મણની દીકરીને બ્રાહ્મણ ભગાડી જાય તો બધા બ્રાહ્મણો થઈને માથું ફોડી નાખે. પણ બીજો વિધર્મી જો ભગાડી જાય, બોલશો નહીં, ચૂપ થઈ જાઓ, જવા દો, વાત જ જવા દો, કે વાત જ જવા દો, હવે માથું ફોડો ને. તમારે એક ફોરમેનની જરૂર છે. એવા ફોરમેનની જરૂર છે જે તમને રોટી અને બેટી વ્યવહારની મુક્તતા, ઉદારતા આપે. તમે કોઈથી વટલાતા નથી, તમે કોઈથી અભડાતા નથી, પચાવી શકો છો. પણ એ પાચન શક્તિ નહીં હોય તો તમારા ક્ષયને કોઈ ઉપરથી ભગવાન આવશે તો રોકી નહીં શકાય. આ ક્ષય રોગને કોઈ હિસાબે નહીં રોકી શકાય. 3%માંથી 10% થયા છે, અને ભારતમાં 2-3% તો છે જ. સામેથી તમે કંઈ નથી કરી શકતા. એક જ શરત છે કે તમે રોટી વ્યવહાર અને બેટી વ્યવહારની ઉદારતા. અહીંયા ગાંધીજી આવ્યા, અને ગાંધીજીની પાસે એક બેલેન્સ હતું. એક બેલેન્સ. એ રાજનેતા હતા, પણ સાથે સાથે ધર્મનેતા પણ હતા. હું એમ કહી શકું કે આ છેલ્લા 100 વર્ષમાં ધર્મને સૌથી વધારેમાં વધારે પ્રભાવિત કરનાર કોઈ વ્યક્તિ હોય તો મહાત્મા ગાંધી છે. પણ ગાંધીજીએ શું કામ કર્યું? એમણે કહ્યું, આવો આપણે સાથે બેસીએ. હું હમણાં બારડોલી ગયેલો, અને બારડોલીમાં એક આશ્રમ જોવા મને લઈ ગયા. સરદાર પટેલની સ્મૃતિમાં બાંધેલો છે. મુકુલ કલાર્થી નામ સાંભળ્યું છે? મુકુલ કલાર્થી કોણ? હરિજન. આ મુકુલ કલાર્થી હરિજન. એ જમાનામાં એ હરિજનને ગાંધીજીની સાથે રહેનારા એક વૈષ્ણવ વાણિયા એની દીકરી પરણાવી, અને એ બેન આજે એ આશ્રમ સંભાળી રહી છે. મુકુલ કલાર્થી તો દેવ થઈ ગઈ. વૈષ્ણવ વાણિયાને કહ્યું, તારી દીકરી આ હરિજન સાથે પરણા. અને દીકરી પરણી. બંને કોલેજ ભણેલા, પાસ થયેલા, બંને વિદ્વાન, અને એ બેન આખો આશ્રમ સંભાળી રહી છે. પણ એ વાત અટકી ગઈ. પછી વાત અટકી ગઈ. હવે આગળ વાત ક્યાં ચાલી? હવે વાત ચાલી કુંડળીઓ આવી. પહેલા કુંડળી નથી જોવાતી, હવે કુંડળીઓ જોવાની થઈ. તમારી કુંડળીમાં શું? મારા એક સજ્જન છે, મને કે હું તો મારા દીકરાની 3-4 પ્રકારની કુંડળીઓ રાખું છું. મેં કહ્યું કેમ? એમ કે કોઈને ના પાડવી હોય ને, કોઈ બહુ પાછળ પડ્યા હોય ને, શરમાવતા હોય ને, ના પાડવી હોય ને, તો પેલી જે કુંડળી મળતી ના હોય ને એ બતાવી દેવાની. શું કરું, છોકરાની કુંડળી મળતી નથી. મારે ત્યાં એક પ્રોફેસર હતા, 36 વર્ષ સુધી પરણ્યા નહીં, મંગળ, અને એમને મંગળની કન્યા જોઈએ. અને 36મા વર્ષે એમને એક મંગળની કન્યા મળી ને ખુશ થઈ ગયા. કોઈ કુંડળી મળતી આવી. વર કન્યા મળતા આવે કે ના એ નહીં જોવાની. મળતી આવી, બે પરણ્યા તો ખરા, પણ 6 મહિનામાં છૂટાછેડા. 6 જ મહિનામાં. અને છૂટાછેડા એ ક્યાં ખબર છે? રોડ ઉપર મારામારી કરીને. તો ભણેલા માણસો ને કઈ, રોડ ઉપર મારામારી કરીને, ક્યાં ગયો તમારો મંગળ, ક્યાં ગઈ તમારી કુંડળી? એના કરતા તો આપણા પૂર્વજો સારા, કે વગર કુંડળીએ જે માર બુધુન કર સીધું ને બધું સીધું જ થઈ ગયું. અને આ કુંડળીઓ વાળા ક્યાં સુખી થયા? એક નવું અપલક્ષણ આપણામાં આવી ગયું, એક નવો દોષ આવી ગયો. અને દોષના કારણે હું તમને શું વાત કરું. હમણાં એક છોકરો 12મા ધોરણમાં 87% પાસ થયો. 87%. અને એને મેડિકલ કોલેજની અંદર પ્રવેશ મળ્યો. માર્કશીટના આધારે એને પ્રવેશ મળ્યો. પણ એના બાપને કોણ જાણે કેમ કંઈક સૂઝ્યું. તે કોઈક જ્યોતિષી પાસે ગયા, અને જ્યોતિષીએ કહી દીધું તારા છોકરાને મેડિકલ લાઈન અનુકૂળ નહીં રહે. આ છોકરો મેડિકલ લાઈનમાં પ્રગતિ નહીં કરી શકે. મળેલું એડમિશન એને પાછું ખેંચી લીધું, બીજી ફેકલ્ટીમાં મોકલી દીધું. જે ડોક્ટર થવા માટે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે 5-5, 10-10 લાખ રૂપિયા આપવા પડે છે, ત્યાં એને ગુણાંકના આધારે મળેલું
એક જ્યોતિષી આખી એની જિંદગી બગાડી નાખી, આખી જિંદગી બગાડી નાખી. આ આપણા ત્યાં નવો રોગ આવ્યો છે, નવું તંત્ર શરૂ થયું છે. ત્યારે ગાંધીજી છે, એ ગાંધીજીએ આખા ધર્મને સ્મૂથ, એ હું તમને એટલી વાત પણ કહીશ, ગાંધીજીમાં બહુ સ્મૂથતા છે. અંગ્રેજો સાથે લડે છે પણ અંગ્રેજોને ગાળો નથી દેતા. કોઈ અંગ્રેજ આજે પણ એમના સત્યના પ્રયોગો વાંચે અને અંગ્રેજ પણ એના ઉપર એટલો જ ખુશ થાય, અને છતાંય અંગ્રેજોની સામે લડવાનું એટલે લડવાનું. એ મજૂરોની હડતાલ પડાવે છે પણ કસ્તુરભાઈ સારાભાઈ સાથે દુશ્મનાવટ નથી કરતા. એક મિલ માલિક છે અને મજૂરોની હડતાલ પડાવે છે પણ કસ્તુરભાઈ સારાભાઈ સાથે સારા સંબંધ છે. ગાંધીજી પાસેથી આ શીખવા જેવી ગજબની વસ્તુ છે, સ્મૂથતા છે. એ આંદોલન બધા કરે છે, એ અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન કરે છે પણ ધર્મગુરુઓ સાથે કે બ્રાહ્મણો સાથે દુશ્મનાવટ નથી કરતા. ગુરુવાયુર ગયા, બહુ પગે લાગ્યા, હાથ જોડ્યા, અમને જગ્યા આપો, રસ્તો 350 ફૂટથી દૂર રસ્તો છે અને નહીં તો એમને 3 માઇલ ફરીને આવવું પડે છે. ના આપ્યો રસ્તો. કાશી ગયા, પંડિતોને હાથ જોડ્યા, એમને કહ્યું આ અસ્પૃશ્યતા શાસ્ત્રમાં છે, તું શું સમજે, શાસ્ત્રનું ભાન છે? ગાંધીજી કહ્યું હું શાસ્ત્ર નથી જાણતો પણ હું એક મોટું શાસ્ત્ર જાણું છું, ભગવાનનું શાસ્ત્ર, કે ભગવાનના ત્યાં આવો ભેદ ના હોય. પણ કોઈ ના માન્યું, નિરાશ થઈને પાછા આવ્યા. પણ પાછા આવ્યા પછી એમણે એમની નિંદા ના કરી, એમને ઉતારી ના પડ્યા, એમને ગાળો ના દીધી. ગાંધીજીએ કોઈને ગાળો નથી દીધી, કામ બધાના કર્યા છે. અને શીખવા જેવી વસ્તુ હોય તો આ વસ્તુ છે. એટલે ગાંધીજીએ આખો એક એવું ફોર્મેન તરીકે કામ કર્યું કે ધર્મમાં એક સુધારો આવે. સ્ત્રી જાગરણ, સ્ત્રી કન્યા શિક્ષણ, વિધવા વિવાહ, આંતરજ્ઞાતિ લગ્ન, મંદિરમાં બધાને દર્શન કરવાની છૂટ, અને સૌથી મોટામાં મોટો સુધારો જે મને ગાંધીજીનો ગમ્યો, ભગવાન બિન ખર્ચાળ. ગાંધીનો ખર્ચાળ, ગાંધીજીના ભગવાન માટે કેટલો ખર્ચો કરવાનો, પ્રાર્થના કરવાની ખેતરમાં જ્યાં જગ્યા મળે તે, એમાં અબીલ નહીં, ગુલાલ નહીં, ચોખા નહીં, ચંદન નહીં, કશું જ નહીં, માત્ર પલાઠી વાળીને બેસો. અને તમે યાદ કરો, તમારા ઋષિઓ છે, એ ઋષિઓ પણ આટલી જ સરળ પ્રાર્થના કરે છે, દરબાસન ઉપર બેસવાનું અને સંધ્યા કરવાની. પણ વચ્ચે જે આપણો યુગ આવ્યો એમાં ભગવાનને ખર્ચાળ બનાવી દીધો. ભગવાન એટલે એટલા ખર્ચાળ, સવારે ઉઠે ત્યાંથી જ ખર્ચા શરૂ થાય. કેસર સ્નાન કરવાના જેવા તેવા નહીં પાછા, અને પછી બાળ ભોગ, અને બાળ ભોગમાં જેવું તેવું નહીં, પછી પાછા ફલાણો ભોગ ને પછી રાજભોગ ને પેલો ભોગ ને ફલાણો ભોગ ને, સવારથી સાંજ સુધી કોઈ ફોરમેનની જરૂર છે. અને અન્નકૂટના થાળ ઉપર થાળ ધર્યા હોય, અન્નકૂટના ઢગલા ઉપર ઢગલા હોય, અને પછી પડીકા ઉપર પડીકા બંધાતા હોય. આ 11નું, આ 21નું, આ 51 વાળું કોઈ ગરીબના મોઢે. પેલા કરસનદાસ માણેકને લખવું પડ્યું, તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. હમણાં થોડા સમય પહેલા મારા એક ઓળખીતા સંત, અમે બધા કાશીમાં સાથે રહેતા, ઘણા વર્ષો પછી મળ્યા ને ત્યાં ગયા, બહુ આનંદ થયો. અન્નકૂટ થઈ ગયેલો, થોડા દિવસ થયેલા એટલે પેલા નાના સાધુને કહ્યું અન્નકૂટનો પ્રસાદ લઈ આવો. એટલે આવડું પડીકું લઈ આવ્યા. એ જોઈ આની 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 પેલું, એમ કે પેલું, પછી બીજું લાવ્યા, એ એવડું જ હતું. એટલે અમે તો બધા મિત્રો, મેં એમને પૂછ્યું, મેં કહું આ નહીં ને આ બીજું, એમાં શું ફરક છે? મને કે પેલું વેજીટેબલનું હતું ને આ ચોખ્ખા ઘીનું છે. કહું આવું કેમ? મને કે તમે સમજ્યા નહીં, વેજીટેબલ જેવા આવે ને વેજીટેબલનું આપવાનું, ચોખ્ખા જેવા આવે એને બધું કરજો, પણ કદી પણ મંદિરમાં દુકાન ના થવા દેશો. દુકાનમાં મંદિર થવા દેજો. તમારી દુકાન જો મંદિર બને તો વાહ વાહ, ના બને તો કઈ નહીં, પણ મંદિરમાં દુકાન ના થવા દેજો. આપણા તો નસીબ ફૂટ્યા છે, કોઈ મંદિર દુકાન વિનાનું જ ના હોય. પૂજારી ઉભો ઉભો આવનારને જ જોતો હોય. અને જેવી ગાડી, હવે તો એવું થયું છે કે ગાડી ઉપરથી માન મળે છે, તમે કયા પ્રકારની ગાડી લઈને આવ્યા છો એના આધારે તમારું સ્વાગત થાય છે. મંદિરને જો દુકાન બનાવી દીધી તો મંદિરનું તેજ ઉડી જશે. તમે મુસલમાન પાસેથી શીખી શકો છો. એ નમાજ પડવા જાય છે, કેટલો ખર્ચો થાય છે. જુમ્માની નમાજ પડે છે, ઈદની નમાજ પડે છે, 1 લાખ માણસો, કેટલો ખર્ચો થાય છે, કેટલી શિસ્ત છે, કેટલી વ્યવસ્થા છે, લાઈન સર બધા બેઠા છે. આપણે શીખવાનું છે. હું ઈચ્છું કે મારે ત્યાં આવો એક ફોરમેન થાય અને આપણને શીખવાડે કે ભાઈ શાંતિથી ઉભા રહીને પ્રાર્થના કરો.
વચ્ચે દોડાદોડી ના કરો, ટોકરા બહુ ખખડાવે, હવે થોડા શાંત. આવા એક ફોરમેનની જરૂર છે. પણ અહીંયા તો એક જ વાત, મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો. ઇન્દોરમાં એક જગ્યા છે, હું 1 મહિનો પ્રવચન કર્યું તો જે મને મહારાજ હતા એ દર વર્ષે એક નવું દેરું બાંધે. મેં કહ્યું આટલું આ મુખ્ય દેરું એક બહુ થઈ ગયું, હવે કેટલા દેરા બાંધશો તમે? મને કે તુમ સમજતે નહીં હો, જેટલા દેરા બાંધીએ એટલી પેટીઓ મુકાય, જેટલી પેટીઓ મુકાય એટલી આવક વધે. એક દેરામાં 5 પૈસા મૂકે પછી બિલા. એટલે મેં કહું આ પેટીઓ માટે મૂકો છો? મને કે હા, તभी તો ખર્ચા ચલતા હૈ, તો આ ખર્ચા कैसे चलेगा? ગાંધીજી આ સુધારો કર્યો. ઈશ્વરની પ્રાર્થના કરો, ઈશ્વર ઉપર નિષ્ઠા રાખો, પણ એને ખર્ચાળ ના બનાવો, એને મોઘો ના બનાવો. જો એને ખર્ચાળ બનાવશો, જો એને મોઘો બનાવશો તો એ પૈસાદારોનો થઈ જશે, પૈસાદારોનો આશ્રિત થઈ જશે. એક સપ્તાહમાં મારે જવાનું થયું ને મહારાજે મંદિર બાંધેલું. મહારાજ છે એ વારંવાર એક જ વાત લોકોને કયા કરે, મારા ઠાકોરજી માટે બાળભોગ માટે કંઈ બોલો, મારા ઠાકોરજી ભૂખ્યા રહી જશે, મારા ઠાકોરજી માટે. ને મને એટલી શરમ આવે. મેં કહ્યું તારો ઠાકોરજી કોઈ દાડો ભૂખ્યો નથી રહેતો, એ તો હજારોને જમાડનારો છે. તું તારા પેટ માટે બોલતો હોય તો વાત જુદી છે, કે નામ ઠાકોરજીનું પોતાનું કામ કરવું હોય તો વાત જુદી છે. ઠાકોરજીને બાળભોગની જરૂર નથી, રાજભોગની જરૂર નથી, ઓછામાં ઓછું ભિખારીપણાની તો જરૂર નથી. તમે નિર્ધડક થઈને કહી શકો એ તો કીડીને કણને હાથીને મણ આપનારો 1000 હાથ વાળો છે, એવું કહીએ છીએ. અને વળી પાછું મંદિર એટલું લાચાર બનાવી દીધું હોય કે મારે રોજ ભીખ માગવા જવું પડે. એક ફોરમેન, એવો ફોરમેન. ગાંધીજીએ કહ્યું ઈશ્વર કરો પણ ખર્ચાળ કોઈ ચીજ નહીં, તમે તમારા હૃદયથી એને માનો. અને એ જ વાત સૂફીઓએ કહી, એ જ વાત સંતોએ કહી. આપણા ત્યાં જે સંતો થયા એ સંતોએ પણ એ જ વાત, અને એ જ વાત ભગવદ્ ગીતાએ કહી. અને ભગવદ્ ગીતા તુલસીદાસજીએ પણ લખ્યું છે, બિના પ્રેમ રીઝે નહીં તુલસી નંદ કિશોર. બાકી તમે ગમે એટલું કરો ને, પણ હૃદયનો પ્રેમ હોય તો શબરીના એઠા બોરા ખાય. જો હૃદયનો પ્રેમ હોય તો વિદુરાણીના કેળાની છોતરા ખાય, ભાજી ખાય. પણ હૃદયનો પ્રેમ હોય કર્માબાઈનો ખીચડો ખાય. ત્યારે આજની પરિસ્થિતિમાં આપણે આજે પહોંચ્યા છીએ. આજે શું છે? આજે હિન્દુ ધર્મ ઉપર સૌથી મોટું આક્રમણ અંધશ્રદ્ધાનું છે. આટલું આક્રમણ ગાંધીજીના સમયમાં નહોતું. ગામે ગામ તાંત્રિકો, ગામે ગામ જ્યોતિષીઓ, ગામે ગામ ભુવા, ગામે ગામ ડેકલા વાગતા હોય, ગામે ગામ નડતર. કયા મંદિરોમાં ભીડ વધારે થાય છે? જ્યાં ચમત્કારો થતા હોય છે ત્યાં. નોર્મલ મંદિરમાં કોઈ જતું જ નથી. બિલકુલ નોર્મલ મંદિર બનાવો તો કોઈ નહીં જાય. અને એમ કહો કે અહીં છોકરા અપાય છે, અહીંથી દીકરા અપાય છે, અહીંથી ફલાણું અપાય છે. હમણાં તમારે કયા એક માતાજી હતા ને પાર્વતીમાં, ઘણા લોકોને દીકરા આપ્યા. આ ધર્મ નથી. આને રોકો, હિંમત કરીને આને રોકો. આ અંધશ્રદ્ધા છે, અને અંધશ્રદ્ધા એ ધર્મનો દુશ્મન છે. જો તમારે તમારા ધર્મને રક્ષવો હોય, નાસ્તિકોથી કોઈ ડર નથી, વિધર્મીઓથી કોઈ ડર નથી. ડર તમારી જાતથી છે. જો તમે એને સતત સુધારો કરી શકશો તો તમે એને રોકી શકશો, તો તમે એનો ઉદ્ધાર કરી શકશો. પણ જો તમે એનો સુધારો નહીં કરો અને જેવું છે જેમ છે એવું ને એવું ચાલવા દેશો તો કોઈ એને બચાવી નહીં શકે. એટલે સજ્જનો, મારે આપને એક જ વાત કહેવાની છે. ધર્મનું રક્ષણ કરવું હોય તો સતત ધર્મને એક ફોરમેનની જરૂર છે. તો એક એવી મશીનરીની જરૂર છે કે જે સતત એમાં વર્કશોપની જરૂર છે કે જે એમાં સુધારો કર્યા કરે. થોડીક વાત બીજી કહી દઈશ. સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કરશો? સંસ્કૃતિને વહેવા દો. સંસ્કૃતિ કદી સનાતન નથી હોતી. સંસ્કૃતિનો નાશ એને અવરોધવાથી થતો હોય છે. જો એને અવરોધ કરશો તો સંસ્કૃતિ નષ્ટ થઈ જશે. માનો કે એક જગ્યાએ મારે જવાનું થયું, પ્રવચન થવાનું. એક મહારાજ આવેલા, મને કે મેરે 2 મિનિટ બોલના હૈ. મેં કહ્યું 2 મિનિટ એમને બોલવા આપો. 2 મિનિટની જગ્યાએ 5 મિનિટ તો એમને ધૂન જ કરાવી, અને એ ધૂનમાં 5 વાર તો જય બોલાવી. અને જેટલી વાર જય બોલાવે એટલી વાર કે ખાકે નહીં આયો ક્યાં, ખાધું નથી શું, હજુ જય બોલો, હજુ જય બોલો. બરાબર. પછી એમનો પહેલું વાક્ય નીકળ્યું, जिसके मत्थे में चोटी नहीं है वो हिंदू है ही नहीं, हम उसको हिंदू मानते ही नहीं. હવે આમાંથી કેટલા હિન્દુ સાબિત થઈ શકે? જો આ સિદ્ધાંત લાગુ કરવામાં આવે તો કેટલા લોકોને તમે હિન્દુ રાખી શકશો? વગર ચોટીએ પણ તમે હિન્દુ છો કે નહીં?
હિન્દુ રહેવા માટે હવે ચોટીની જરૂર ખરી? પાટલું પહેરીને પણ તમે હિન્દુ છો. આભાર, ધન્યવાદ, હરિઓમ. એટલે જે ઉપનિષદનો માર્ગ છે એ ઉપનિષદના માર્ગને સમજવાની આ ખાસ કાળજી રાખજો. તમે કોરા જ્ઞાની ના બનો, એમ અંધશ્રદ્ધાળુ ભક્ત ના બનો. કોરો જ્ઞાની, લુખ્ખું જ્ઞાન રસ વિનાન, વાચાળ જ્ઞાન રસ વિનાન. જેમ અંદરથી માણસ ખોખળો થઈ જાય એમ કોરું જ્ઞાન ખોખળું છે. અને માત્ર આંધળી ભક્તિ છે એ વેવલાપણો છે, એ વેવલાપણો છે, એમાં અંધશ્રદ્ધા છે. ઉપનિષદ બંનેનો સમન્વય કરે છે, બંનેનો મેળ કરે છે. વિવેકાનંદે આ જ વાતની બહુ સુંદર એક રૂપક આપ્યું છે. એક પક્ષી છે, એક પક્ષી છે, એને બે પાંખો છે, એક પૂંછડું છે. બે પાંખો છે એ કર્મ ને ઉપાસના છે, કર્મ અને ભક્તિ છે, અને પૂંછડું છે એ જ્ઞાન છે. તો પક્ષી ઉડે છે તો પાંખોથી ઉડે છે કે પૂંછડાથી ઉડે છે? પાંખોથી. હવે તમે માનો કે કોઈ સંપ્રદાયમાં પડી ગયા અને એક પાંખ કાપી નાખી, કર્મની પાંખ કાપી નાખી, મારે કઈ કર્મ કરવાનું, અથવા ભક્તિની પાંખ કાપી નાખી, તો પક્ષીની દશા શું થશે? ઉડી શકશે? અને બે પાંખો કાપી નાખી તો કર્મની એ જરૂર નથી, ભક્તિની એ જરૂર નથી, બે પાંખો કાપી નાખી. આપણે તો પૂંછડું ઘણું થઈ ગયું, બસ જ્ઞાન. તો પૂંછડામાં શું છે? ક્રિયા નથી, એ ઉડી શકતું. ત્યારે હવે પૂંછડું કાપી નાખીએ તો, બે પાંખો રવા દઈએ અને પૂંછડું કાપી નાખીએ તો દિશા નિર્ધારણ થઈ શકશે. પક્ષી જયારે ઊંચું જાય છે, નીચું જાય છે, આમ વળે છે, આમ વળે છે, તો કોના દ્વારા વળે છે? પાછળના પૂંછડાના દ્વારા. જ્ઞાનનું કામ દિશા નિર્ધારણ છે, દ્રષ્ટિ છે. અને પેલા બે જે પાંખો છે એ બે પાંખોનું કામ છે બેલેન્સ પૂર્વક ગતિ કરવાનું. એમ જીવનની અંદર પણ ઉપનિષદ અને ગીતા આ હંમેશા તમને સમસમુચ્ચય શીખવાડશે અને એમ કહેશે તમારા અંદર પ્રકાંડ જ્ઞાન હોવું જોઈએ, પણ હૃદયને મુરઝાવી નહીં નાખવાનું. જ્ઞાનનો અર્થ હૃદયહીનતા નહીં, તમારું હૃદય પણ ખીલેલું હોવું જોઈએ. પણ ઉપનિષદ અને ગીતા આ હંમેશા તમને સમસમુચ્ચય શીખવાડશે અને એમ કહેશે તમારા અંદર પ્રકાંડ જ્ઞાન હોવું જોઈએ, પણ હૃદયને મુરઝાવી નહીં નાખવાનું. જ્ઞાનનો અર્થ હૃદયહીનતા નહીં, તમારું હૃદય પણ ખીલેલું હોવું જોઈએ. તમારે ત્યાં કોઈ મહેમાન આવે તો તમારું હૃદય ખીલે છે કે ના રે ના, મોંઘવારીમાં શું ખીલે, મુરઝાઈ જાય છે. ખોટી વાત છે. જેનું ખીલે છે એનું મોંઘવારીમાં પણ ખીલે છે, અને જેનું નતું ખીલતું એનું સોંઘવારીમાં પણ ખીલતું. જયારે 1 રૂપિયાનું 2.5 શેર ઘી હતું ત્યારે પણ એનું હૃદય ખીલતું. સુદામા જયારે કૃષ્ણના ત્યાં ગયા દ્વારકામાં તો કૃષ્ણનું હૃદય ખીલ્યું હતું. અરે ભાવ વિભોર થઈ ગયા હતા કે નહીં? સિંહાસન છોડીને દોડ્યા હતા, ઉત્તરીય પડી ગયું હતું, કપડું પડી ગયું હતું, ચાખડીઓ નીકળી ગઈ હતી. કેમ? આવે સુદામા આવ્યો છે, આવવા દો, હમણાં બેસાડો, થોડી વાર પછી મળીએ છીએ. કેમ? કારણ કે હૃદય ખીલ્યું. અરે મારો ભાઈબંધ, સાથે ભણનારો, આટલા વર્ષો સુધી સાથે ભણ્યા સાંદીપની ઋષિના ત્યાં, અને આજ મારે ત્યાં આવ્યો છે. શું ખીલી ઉઠ્યું? હૃદય. અને હૃદય ખીલે એટલે શું થાય? એક બીજી વાત યાદ રાખ. હૃદય છે ને એ કદી પણ વાંચ્યું નથી હોતું. જ્ઞાન વાંચ્યું હોય, જ્ઞાન વાંચ્યું હોય, પણ હૃદય કદી વાંચ્યું હતું. એ ખીલે એટલે એમાંથી એના પરિણામ આવવાના જ. હૃદય ખીલ્યું એટલે તમે જમાડશો, એને પાણી પાશો, એને ચા પાશો, પણ હવે હૃદય જ ખીલ્યું નથી. હૃદય જ ખીલ્યું નથી. અમારા એક સજ્જન એવા હતા કે તમે એમના ત્યાં મહેમાન થઈને જાઓ તો એ તમને એમ કે જુઓ કઈ કામકાજ હોય તો બજારમાં ફરી આવો અને 3 વાગે જયારે અહીં ચા મુકાય ત્યારે ચા પીવા આવજો. હવે ક્યાં જાય ને રિક્ષા કરીને ચા પીવા આવે? એનો અર્થ એ કે હમણાં તમારા માટે ચા મૂકવાના, 3 વાગે જયારે ચા મુકાય ત્યારે ચા પીવા. કેમ આવું કેમ થાય છે? કારણ કે હૃદય ખીલ્યું. હૃદય ત્યારે મગજે ખીલ્યું નથી. પાછું પૈસા જ ખીલ્યા છે બસ, એમાં તો મગજે નથી ખીલ્યું.
એટલે અહીં કહે છે, ભાઈ આ ઉપનિષદ તમારું હૃદય પણ ખીલવવા માંગે છે, તમારું મગજ પણ ખીલવવા માંગે છે. એટલે તમારી બંને પાંખો અને તમારું જ્ઞાનનું નિર્ધારણ કરનારું પૂછડું છે એને પણ રાખવા માંગે છે. એટલે તમે બરાબર સાચી દિશામાં પૂરેપૂરી ગતિ કરી શકો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. સદ્ગુરુ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર सब तीरथ कर आई तू बड़िया, सब तीरथ कर आई, सब तीरथ कर आई तू बड़िया, सब तीरथ कर आई. गंगा नाई गोमती नाई, 68 तीरथ धाई. गंगा नाई गोमती नाई, 68 तीरथ धाई. नित नित उठ मंदिर में आई, नित नित उठ मंदिर में आई, तो भी न गई कड़वाई तू बड़िया, सब तीरथ कर आई. नित नित उठ मंदिर में आई, तो भी न गई कड़वाई तू बड़िया, सब तीरथ कर आई तू बड़िया, सब तीरथ कर. सतगुरु संत के नजर चढ़ी जब, अपने पास मंगाई. सतगुरु संत के नजर चढ़ी जब, अपने पास मंगाई. काट कूट कर साफ बनाई, काट कूट कर साफ बनाई. अंदर राख मिलाई तू बड़िया, सब तीरथ कर आई. काट कूट कर साफ बनाई, अंदर राख मिलाई तू बड़िया, सब तीरथ कर आई तू बड़िया, सब तीरथ कर.
राख मिलाकर पाक बनाई तब तो गई कड़वाई राख मिलाकर पाक बनाई तब तो गई कड़वाई अमृत जल भर लाई तुमड़िया अमृत जल भर लाई तुमड़िया संतन के मन भाई तुमड़िया संतन के मन भाई तुमड़िया सब तीरथ कर आई सब तीरथ कर आई तुमड़िया 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 सब तीरथ कर आई ये बातें सब सत्य सुनाई झूठ नहीं है मेरे भाई ये बातें सब सत्य सुनाई झूठ नहीं है मेरे भाई दास सत्तार तुमड़िया फिर तो दास सत्तार तुमड़िया फिर तो करती फिरे ठकुराई तुमड़िया सब तीरथ कर आई सब तीरथ कर आई तुमड़िया सब तीरथ कर आई तुमड़िया सब तीरथ कर आई तुमड़िया सब तीरथ कर